आद्यां जगत्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयीपरानन्दा तत्त्वार्थज्ञानसंयुता सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। ॐ यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। परम कृपाळु जगत नियंता द्वारकाधीशના ચરણોમાં નમન કરી પ્રણામ કરી પ્રણિપાત કરી વંદન કરી પ્રાર્થના કરી વિનંતી કરી વિનવણી કરી બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યા છે। પરમાત્માની અપરંપાર કૃપાથી ઠાકોરજીના આશીર્વાદથી સદગુરુની અનુકંપાથી કૃપાથી આપણે છેલ્લા 5 દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 જે ભક્તિની પરાકાષ્ઠા છે, ભક્તિની શ્રેષ્ઠ સ્થિતિ છે, કૃષ્ણ પરમાત્માએ સમાજને અર્જુનને નિમિત્ત બનાવીને જ્ઞાની ભક્તના 36 લક્ષણો આ અધ્યાયમાં જણાવ્યા છે। મારે ભક્તની ક્વોલિટીમાં આવવું હોય, મારે ક્વોલિફિકેશન જોઈતી હોય, જો મારે નોકરી મેળવવા અધિકાર, મત આપવા અધિકાર, છોકરી મેળવવા અધિકાર, લાયસન્સ માટે અધિકાર, સારી કોલેજમાં એડમિશન લેવા માટે અધિકાર, જો આ બધામાં અધિકાર જોઈએ, પાત્રતા જોઈએ, ક્વોલિફિકેશન જોઈએ, ક્વોલિટી જોઈએ, તો શું પરમાત્માની પ્રાપ્તિ માટે કોઈ અધિકાર ન જોઈએ? કૃષ્ણ પરમાત્માએ મેં પહેલે દિવસે કહ્યું હતું આપણે શુક્રવારથી શરૂ કરી આવતીકાલે અંતિમ દિવસ 12મો અધ્યાય જે ભક્તિની પરાકાષ્ઠાનો અધ્યાય છે, જેમાં કૃષ્ણ પરમાત્માએ એમના પ્રાગટ્ય વખતે સમાજને 2 મહાન ગ્રંથ આપ્યા। એક શ્રીમદ ભગવદ્ ગીતા જેના 700 શ્લોક છે અને એક શ્રીમદ ભાગવત મહાપુરાણ જેના 18 અધ્યાય શ્લોક છે। 1 થી 6 અધ્યાય માણસે કર્મ કેવી રીતે કરવું, કર્મનો મહિમા, કર્મની કિંમત, કર્મનું મૂલ્ય, કર્મનું મહાત્મ્ય, કર્મ કરતા 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 ઠાકોરજી સુધી કેવી રીતે પહોંચી શકાય એની સ્પષ્ટ સમજ 1 થી 6 અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં આપવા મળી, એટલે એને કર્મકાંડ કહેવાય। 7 થી 12 અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભક્તિ યોગ, ઉપાસના કેવી રીતે કરવી, ભક્તિ કેવી રીતે કરવી એની શ્રેષ્ઠ સમજ 7 થી 12 અધ્યાયમાં આપી અને 13 થી 18 અધ્યાયમાં જ્ઞાનકાંડ, નર્યું નિતાંત જ્ઞાન 13મા અધ્યાયથી શરૂ કરી અને 15મા અધ્યાયમાં તો ઠાકોરજીની પરાકાષ્ઠા છે, એમણે પોતાનું નામ અને સરનામું 15મા અધ્યાયમાં જણાવ્યું છે। જીવની ગતિની વાત, આપણા જીવનનો મોટામાં મોટો પ્રશ્ન કે મૃત્યુ બાદ મારી ગતિ કેવી થશે?
મારી પ્રગતિ, મારી ગતિ, મને શું મનુષ્ય જન્મ જ મળશે ખરો? પરમાત્માએ સમાજને આ ખોટી ભ્રાંતિઓમાંથી કે જીવ ભટકે છે, અમને નડે, અમને અડે, અમારું આ થાય, બધી ભ્રાંતિમાંથી શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં પરમાત્માએ બાદ કરી સાચો રસ્તો બતાવ્યો છે. પરમાત્માની અપરંપાર કૃપા છે અને એના પ્રાગટ્ય વખતે આ 7 થી 12 અધ્યાયમાં ભક્તિ યોગ અને 12મો અધ્યાય એમાં અભય વચન આપ્યું. આહા, તેષામ અહમ સમુદ્ધરતા, આ સંસાર સાગર તે તને તારી દીધી. 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું અનન્ય ચિંતયંતોમાં એ જનાહ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. આ જીવન વીમા, ભારતીય જીવન વીમા સૂત્ર લઈ ગઈ છે. યોગક્ષેમ વહામ્યહમ એ મારા વાલા કૃષ્ણનું છે. એણે કહ્યું છે કે તારી પાસે જે છે એની રક્ષા કરીશ અને જે નથી એ અપાવવાનો પ્રયાસ કરીશ, પણ શરત માત્ર એટલી છે, તું મને અનન્ય ભાવે, અભેદ ભાવે, ઠાકોરજી મારાથી લેશ માત્ર જુદા નથી એવા ભાવથી જાણી લે. આહા, જેમ સોનાથી બંગડી જુદી નથી, માટીથી ઘડો જુદો નથી, વસ્ત્રથી રૂ જુદું નથી, પાણીથી પરપોટો જુદો નથી, પાણી જ પોતે પરપોટો બની ગયું, માટી જ પોતે ઘડો બની ગયું, સોનું જ પોતે નામ આકાર એટલે ઘરેણા બની ગયું છે, રૂ જ પોતે વસ્ત્ર બની ગયું છે. માટે વસ્ત્ર દેખાય છે, રૂ દેખાતું નથી. આમ વિચાર કરવાનો, જગદીશ્વર જ પોતે જગત બની ગયું છે અને માટે જ નરસિંહે કહેવું પડ્યું, આહા, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. અંતે તો હેમનું હેમ હોય એટલે ઘાટ અલગ અલગ ઘાટ છે, આકાર છે, પણ સોનું તો એક જ છે. અને નરસિંહે તો ત્યાં લખ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. આહા, તું જુદા જુદા રૂપે દેખાય છે, પણ તારું જ ચિત્ર છે. રૂ કહે છે હું જુદા જુદા વસ્ત્ર રૂપે ભાસી રહ્યું છું. ખરેખર તો રૂ છે અને તત્વની દ્રષ્ટિ કહેવાય. સમુદ્ર કિનારે જાઓ, ફીણ જોયા, પરપોટા જોયા, તરંગ જોયા, મોજા જોયા. કોઈ કહેશે કેટલા મોજા ઊંચા છે? અરે ભાઈ, ખરેખર તો પાણી જ ઉપર નીચે થાય છે. કે દરેકનું તત્વ કે સત્વ તો પાણી, પાણીને પાણી છે. આવી દ્રષ્ટિ આપવા માટે કૃષ્ણ પરમાત્માએ ભક્તની વાત કરી. અને ગઈકાલે આપણે વિચાર કરી ગયા, મારામાં ક્વોલિટી છે, તપાસ કરવાનું. 36 લક્ષણોમાંથી ગઈકાલે આપણે લક્ષણોની શરૂઆત કરી હતી. મારામાં કયા કયા લક્ષણો છે, શું છે મારામાં? પરમાત્માએ કીધું તું અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. મારામાં કોઈના માટે દ્વેષ છે? મારામાં કોઈના માટે રાગ છે? મારામાં કોઈના માટે દ્વેષ, તિરસ્કાર, નફરત છે? તો નક્કી કરવાનું. જો નફરત હોય, દ્વેષ હોય, તિરસ્કાર હોય તો સમજી લેવાનું કે મારામાં પરમાત્માની સુધી જવાનો અધિકાર નથી. ક્વોલિટી જોઈએ, દરેક વસ્તુમાં ક્વોલિટી જોઈએ. અને એટલા જ માટે પરમાત્મા આપણને સમજાવે છે. પહેલું જ અદ્વેષ્ટા સર્વભૂતાનામ. અને ગઈકાલે કીધું તું, રામે વિભીષણને કહ્યું, હે વિભીષણ, ગમે એટલો દ્વેષ હોય એ મરણ સુધી રહેતો હોય છે. તું રાવણની વિધિ કર. વિભીષણ ના પાડે છે. રામની આંખમાં આંસુ આવ્યા અને રામ કહે છે, હે વિભીષણ, રાવણ જ્યાં સુધી જીવતો હતો ને ત્યાં સુધી મને લંકામાં પ્રવેશ નથી આપવા દીધો. એ તારો ભાઈ છે, મારો પણ ભાઈ છે, તું વિધિ કર. આહા, રાગ દ્વેષથી મુક્ત વાત કરે. અહીંયા અદ્વેષ્ટા સર્વભૂતાનામ, કોઈમાં દ્વેષ નહીં. મૈત્ર કરુણ એવ ચ, સર્વનો મિત્ર છે. તમામ ભૂત માત્રનો મિત્ર તરીકે રહેવાનું. સૂર્ય મિત્ર છે એટલે આપણે સૂર્ય નમસ્કારમાં કહે ને, હું તો કાયમ માટે કહું છું, તમારા નાના છોકરા હોય ને, તમે ઘરમાં દાદા દાદી હોય તો નાના છોકરા હોય તો સૂર્યને અર્ઘ્ય આપજો યાર. તમારો ફ્લેટ હોય તો તપેલી મૂકજો બારીમાં. ઓમ આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમો ભાસુર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ખગાય નમઃ, પૂર્ણ પુરુષે નમઃ, આદિત્યાય નમઃ. 12 મંત્રો આપજો. આ સૂર્ય આપણી આંખોના દેવતા છે. મારા વાલા પરમાત્મા તમારી આંખો મજબૂત રાખશે. આ ભારતીય સંસ્કૃતિ છે. એક વસ્તુ છે ને એક વસ્તુની વાત આપણને સમજાવે છે, પણ આપણે સમજતા નથી. આંખો વિચાર કરો, આંખોનો મંત્ર અપાવજો. સૂર્ય નમસ્કારનો મંત્ર. સૂર્ય આપણા આંખના આપણા શરીરમાં જે છે ને એક દેવતાઓ છે.
ચક્ષુ સૂર્યો અજાયત મુખાદિન્દ્ર ચાગ્નિશ્ચ પ્રાણાદ્વાયુરજ. આખી એક વિરાટ પુરુષની કલ્પના કરવામાં આવી છે. એક આંખ સૂર્ય, એક આંખ ચંદ્ર છે. આપણા મનના દેવતા ચંદ્રમાં છે. હું મહારાજ જોડે એમને વાત કરતો હતો, આ ભળતી ઓટ છે સમુદ્રમાં ચંદ્રના હિસાબે આવે. મનના જે આવેગો છે, ઉત્સાહ છે, હતાશા, નિરાશા, ભગ્નાશા, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, એને ચંદ્ર સાથે છે, કારણ કે મનના દેવતા ચંદ્રમાં છે. અને એટલા જ માટે માનસિક શાંતિ માટે તમને ચંદ્ર પહેરવાનું કહેવામાં આવે. પહેરીએ છે કે નહીં સફેદ ચંદ્ર અહીંયા આગળ માનસિક શાંતિ માટે. પણ એ ભગવાન કહે છે જો બધાને મિત્ર માનીશ તો તારો દુશ્મન કોણ? કોઈ જ નહીં. મારો દુશ્મન કોઈ નથી. અને જો મારો સગો હોય તો મારો સાચો સગો મારો સાંભળ્યો છે. પરમાત્મા એક જ છે. કરુણતા મેં ગઈકાલે કીધેલું એમ, કરુણા અને દયામાં ભેદ છે. દયા મનથી થાય, કરુણા હૃદયથી થાય. કરુણામાં ફેરફાર ન હોઈ શકે પણ દયામાં ફેરફાર થઈ શકે ને એટલા માટે કહે છે મૈત્ર કરુણ એવચ, મિત્ર કરુણાવાળો. આગળ કીધેલું નિર્મમો નિરહંકાર અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમિ. જ્ઞાની ભક્ત મમતા રહિત. મમતા રહિત એટલે શું? એનામાં પ્રેમ નથી, લાગણી નથી, બધું છે પણ એનામાં મોહ નથી, આસક્તિ નથી. આ મારું છે, ધેટ ઇઝ માય પ્રોબ્લેમ. મારાને જો દુઃખ થયું તો મને દ્વેષ થશે બીજા માટે. એટલે રાગ અને દ્વેષ એક જ સિક્કાની બે બાજુ છે. મારા પ્રિયજનને કોઈ દુઃખ પહોંચાડે તો મને એ વ્યક્તિ માટે તિરસ્કાર થશે અને થશે. અહીં ઠાકોરજી કહે છે જ્ઞાની ભક્તમાં મમતા રહિત, મોહથી મુક્ત, આસક્તિથી મુક્ત અને અહંકારથી મુક્ત છે. આવો ભક્ત પ્રેમ સર્વને કરે છે. મેં કીધું જીવવાની પદ્ધતિ શીખવાડી હતી. જો સારી રીતે જીવવું હોય ને તો જીવનમાં જે થાય ને એને પ્રેમથી જુઓ. આ ઘટના બની, પ્રેમથી જુઓ, બરોબર. બીજું, પ્રેમથી જીવો. જે ઘટના બની એને પ્રેમથી જુઓ, પ્રેમથી જીવો, અને જ્યારે જવાનું હોય અંતિમ વાર ત્યારે પ્રેમથી જાઓ. કોઈ દુઃખ નહીં, કોઈ દ્વેષ નહીં, બિંદાસ તરીકે જાઓ. અને એટલા માટે કહે છે અહીંયા ભક્તના લક્ષણો. નિર્મમ એટલે મમતા રહિત, જેમ નિર્વસન એટલે વસવાટ રહિત, નિર્વસ્ત્ર વસ્ત્ર રહિત, નિર્દ્રવ્ય દ્રવ્ય રહિત છે. પણ અહીંયા મમ કોઈ વસ્તુ નથી. મમ એટલે માયા, મારો ભાવ. આ શરીર મારું છે, ધેટ ઇઝ માય પ્રોબ્લેમ. ખરેખર તો શરીર મારું નથી. શરીરના અનેક માલિકો છે પણ હું માની બેઠો છું કે મારું છે. અને શરીરના દુઃખે દુઃખી, શરીરના સુખે સુખી. મારા શરીરને કંઈ થયું તો દુઃખી થઈ જવાનો. ખીલા પીલા કે દેહ બઢાયા वो भी અગન જલાના है. શરીર માનીશ તને તો તારું મૃત્યુ છે, મૃત્યુની ગોદમાં વિરામ લઈશ. જો શરીર માનીશ તો તું ખાક થઈશ. સળગી જાય શરીર, બળી જાય શરીર, રાગ થાય શરીર, પરિવર્તન પામે શરીર. પણ શરીરની અંદર રહેનારો જે તત્વ છે મારો કાળિયો ઠાકર, એને કોઈ બાળી શકતું નથી, એને કોઈ સળગાવી શકતું નથી, એને કોઈ ભીંજવી શકતું નથી, પવન એને સૂકવી શકતો નથી. કેમ? એ તો અજન્મા છે. મારી ભીતર રહી સૂત્રાત્મા તરીકે, અંતરાત્મા તરીકે મારા દરેક વિચારોને, મારા મનના આવેગોને, મારી બુદ્ધિના નિર્ણયને, અને મારા સારા ખોટા સ્વપ્નને પણ પેલો જાણે છે, અંદર બેઠો છે. અને એટલા માટે કહે છે અહીંયા ગાડી વિચાર કરવાનો. મોહ સકલ વ્યાધિ કરમૂલાહા. સીતાજીને સોના માટે મોહ થયો. કોઈ દિવસ સોનાનું મૃગ હોય પણ હરણ્યા તમે જોયા? હરણની ચામડી કોકવાર તમે તો હરણની ચામડી છે ને, હરણની ચામડી, હરણ એટલું લીસી હોય અને સૂર્યનું પ્રકાશ પડે તો ગોલ્ડન જેવી દેખાય, સોના જેવી દેખાય. પણ સોનાની ભ્રાંતિ થઈ. સોનાનું મૃગ ન હોય પણ ઇલ્યુઝન થયું, પ્રતીતિ થઈ, આભાસ થયો, ભ્રાંતિ થઈ. જેમ આપણે ઘણીવાર કેવું હોય, એક ઝાડનું ઠૂંઠું હોય, આમ ઝાડનું ઠૂંઠું કપાઈને આમ હોય, પણ આપણે અંધારામાં જોઈએ તે ઠૂંઠામાં મને કોઈ માણસ ઊભો છે એવું લાગે, કોઈ ભૂત છે એવો આભાસ થાય. જેમ પેલી દોરડી પડી હોય તો અંધારાના લીધે દોરી ના દેખાય, પણ દોરીના બદલે મને સાપ જણાય, દોરીના બદલે ધરતીમાં તિરાડ જણાય,
દોરીના બદલે કોઈ વાયર પડ્યો છે એવું લાગે, દોરીના બદલે કોઈ પાણીનો રેલો છે એવું લાગે. એ આભાસ છે. જેવો પ્રકાશ આવે, દોરી છે, સાપ તો જન્મ્યો જ નથી. એક્ઝેક્ટલી એવી રીતે સીતાને સોનાના મૃગમાં આસક્તિ થઈ. અર્જુન જેવા અર્જુનને અનેક યુદ્ધ લડી ચૂક્યા. ગીતા કેમ કહેવી પડી? 11ના દિવસે પરમાત્માએ 45 મિનિટ સુધી ગીતા કહી છે. ગીતા જ્યાંથી આવે છે, અહીંયા તમે રહેતા હોય તો એટલી વિનંતી કરું, ગીતા જ્યાંથી આવે તમારે તો એકાદ ગીતાનો અધ્યાય તો બોલજો યાર. માં ભગવતીનું પુસ્તક ઘરમાં રાખજો. અને ના હોય તો કહેજો. 18 અધ્યાય અમારે બ્રહ્માનંદ સરસ્વતી સ્વામીએ ગાયા છે. તમારા ઘરનું વાતાવરણ ક્યારેય કલુષિત નહીં થાય. ઘરનું વાતાવરણ સુંદર રહેશે, શાંતિ રહેશે ઘરમાં. એ સવારથી તમે ચાલુ કરો. 18 અધ્યાય વાગ્યા કરે ગીતાના માઇલ્ડ સ્વરે એટલું સરસ રીતે એમણે ગાયું છે. તો તમે એ તો કરી શક્યા. અરે સવારના પોરમાં ઉઠીને કોઈ કશું ના હોય તો આપણા ઘરમાં તમે છો નોકરી જતા રહો, પણ ધીમા સ્વરે આખી દુનિયાના દેવોને નવડાવવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ચાલુ કરે. તમે જાઓ, તમે ત્યાં જગન્નાથપુરી હોય કે કોઈ પણ જગ્યા, તિરુપતિ બાલાજીમાં ઓમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના. આહા, 142 શ્લોકથી શરૂઆત થાય છે. ઠાકોરજીને સ્નાનની ઘરનું વાતાવરણ હાચુકવા મંત્રમાં એક તાકાત છે સાહેબ. વાલીઓ ડાકુ હતો. રામ 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 કરતા મરા 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 બોલવાનું મંત્રનું આખું ઊંધું થઈ ગયું, છતાં જો એનું કલ્યાણ થઈ શકતું હોય. એનું નામ વાલ્મીકી એટલા માટે પડ્યું કારણ કે એના શરીરની ઉપર ઉદયના રાફડા થઈ ગયા, અને ઉદયને સંસ્કૃતમાં વલ્મીક કહેવાય. એટલે વલ્મીક ઉપરથી વાલ્મીકી પડ્યું છે. વિચાર કરો કે કેવો ઓતપ્રોત રામ રામ કરતા મરા 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 તો બી કલ્યાણ થયું. અને એટલા માટે પરમાત્માની કૃપાથી મંત્રમાં એક તાકાત છે. ગમે એટલું હોય, તમારે સમાજ વ્યવસ્થા ચલાવવા માટે તંત્ર જોઈએ, પાણીને ઉપર ચડાવવું હોય તો યંત્ર જોઈએ, એમ મનની શુદ્ધિને શાંતિ માટે મંત્ર જોઈએ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, આ તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે. મંત્ર જાપમાં મને દ્રઢ વિશ્વાસ છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે મોહ થયો. અર્જુન અનેક યુદ્ધ લડી ચૂક્યો હતો, પણ એને પણ રણભૂમિમાં ખોટી જગ્યા ઉપર ક્ષત્રિય હતો, એને ખોટી જગ્યા પર મોહ થયો. હું નહીં લડું ભગવાન, સિદંતી મમ ગાત્રાણી, મોહ ઉત્પન્ન થયો. અને અર્જુને, મેં કહ્યું એમ, કૃષ્ણે કોઈ ચમત્કાર નથી કર્યો, માથે હાથ નથી મૂક્યો, કોઈ ધબ્બો નથી માર્યો, કોઈ ચમત્કાર નહીં. અર્જુનને કૃષ્ણ પરમાત્માએ ઉપદેશ કર્યો છે. સાચી વસ્તુ સમજાય છે. અર્જુન, તું જે સમજે છે ને એ ખોટું છે. આ જે તું કહે છે ને મરવાના, એ તો મરવાના જ છે, કારણ કે જન્મી ચૂક્યા છે. જીવનનો ધર્મ છે, જે ખીલ્યું એ ખરવાનું, જે ખીલ્યું એ કરમાવાનું, જે જન્મ્યું એ જવાનું. કોઈ અમરપાટો લઈને નથી આવ્યો. મોટામાં મોટો સિકંદરને એકવાર થયું કે મારે અમર થવું છે, મારે મરવું નથી. એક સંત પાસે ગયો, મહારાજ મને અમર થવાય એવું મંત્ર આપો, અમર થવા માટે કંઈ કહો. કે સિકંદર, કોઈ અમર થઈ શક્યું નથી આજ સુધી. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણને પણ અંતર ધ્યાન થવું પડ્યું છે, રામ જેવા રામને પણ થવું પડ્યું છે, કોઈ થયું નથી. ના, મારે અમર થવું છે. મહાત્માએ કીધું કંઈ વાંધો નહીં, તું આ દિશામાં જા, આ દિશામાં જઈશ તું, ત્યાં ગાડી બહુ દૂર છે, ત્યાં એક તળાવ મળશે તને. એ ગુફા જેવું છે, ગુફામાં જજે, ત્યાં તળાવ છે, તળાવનું પાણી પીજે, તું અમર થઈ જઈશ. એમ? હા. સિકંદરે રસાલા મૂક્યો, ઘોડો દોડાવતો 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 ગયો. ત્યાં ગયો, એને જોયું, મહારાજે કીધું ત્યાં. મેં પહાડ ઉતર્યો અને નીચે ગુફામાં એક તળાવ હતું. એણે પાણી જોયું. ઓહો, એને ઉત્સાહ આવ્યો કે હું આજે હવે ચલો અમર થઈ જઈશ. જેવો ખોબો ભરીને પાણી પીવા જાય, એક અવાજ આવ્યો, ઊભો રે. સિકંદર જોવે છે, પાણી મૂક્યું, આજુબાજુ જોયું, તલવાર ઉપર હાથ રાખ્યો, કોણ છે? કોણે બૂમ પાડી? કોણે કહ્યું ઊભો રે? એને એમ કે કદાચ ભ્રાંતિ થઈ હશે. બીજી વાર જળ ઉઠાયું તો બીજી વાર અવાજ આવ્યો, ઊભો રે. હવે એને લાગ્યું કે કોક તો છે, કોક તો છે. એણે જોયું, આજુબાજુ જોતા ત્રીજી કે લાવ ઉઠાવ, ત્રીજી વાર ઉઠાયું ત્યારે કહ્યું, એ ઊભો રે, આ પાણી ના પીશ. હવે એણે જોયું તો એ તળાવના કિનારે પેલી દૂર દૂર બધા મગરો પડ્યા હતા.
એટલા ઘરડા, ચામડી લબડી ગયેલી, હાલી શકે નહીં. અને કે ભાઈ શું થયું? તો કે તું આનું પાણી ના પીશ. કેમ? કે અમે મળતા નથી, ગયડા થઈ ગયા, હાલી શકતા નથી. આ જો ચામડી લબડી ગઈ, આ તળાવનું પાણી પીધું એટલે અમે મરી શકતા નથી. અમર તો થયા પણ ઘરડા થઈને હાલી શકતા નથી કે ખાઈ પણ શકતા નથી. અમારે મરવું છે. સિકંદર કે આવું શું જીવન? મારે અમર તો થવું છે પણ આવા ઘરડા નહીં રહેવું. મારું થાય શું? પાછો ગયો મહારાજ પાસે. મહારાજ તમે રસ્તો બતાવ્યો, વાત સાચી, પણ પેલા જળનું પાણી તો આવું છે, એ પીવાથી ઘરડા થવાશે, મરાશે નહીં, ઘરડા થઈશું. મારે ઘરડા પણ નથી થવું. તો કે હવે આ બાજુ જા, આ બાજુ દૂર સુદૂર જઈશ, ત્યાં એક બગીચો આવશે. એક બગીચામાં કેરીઓ છે, આંબાના ઝાડ છે. એ આંબા ઉપરની એક કેરી તું ખાજે, તું મરીશ પણ નહીં, અમર થઈશ અને ઘરડો પણ નહીં થાય. સિકંદર તો મળતા ક્યાં ન કરતા, એને તો દોડતો 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 ગયો ત્યાં. ઘોડો લઈને જોયું તો કેરીઓનો બગીચો જોયો, ખુશ થઈ ગયો. જેવો કેરીનું ફળ તોડવા જાય, એક વ્યક્તિ આવ્યો, એ ભાઈ ના ખાઈ. સિકંદર કે કેમ? એમ કરતા જો કે એટલા બધા લોકો અંદર અંદર લડ કર્યા કરે, મારા મારી કરે. સિકંદર કે કેમ લડે છે? કે આ મારો દાદો છે, આ મારો કાકો છે, આ મારો મામો છે, બધા લડ્યા કરીએ છીએ. અમે મળતા નથી, અમર થયા, ઘરડા પણ નથી થતા, પણ આખી જિંદગી ઝઘડ્યા કરીએ છીએ. આવી અમરતા શું કામની? સિકંદર કહે છે મારે આવી અમરતા જોઈતી નથી. અમર નથી થવું, અને થવું હોય તો લોકોના હૃદયમાં થાવ. સારા કર્મો કરો કે આખી જિંદગી લોકો યાદ કરે કે ના ભાઈ એક મરદ હતો, આટલું કામ કર્યું. એક વ્યક્તિ એવો હતો, એક બેન હતા કે જેને જીવન એનું ખપાવી દીધું. આજે ઝાંસીની રાણી હોય, આપણા હૃદયમાં અમર છે. આ છોકરાઓ તો ખબર નહીં હોય, પણ એ ઝાંસીની રાણી પાછળ પોતાના દીકરાને બાંધીને લડી હતી, ખૂબ લડી મરદાની હતો, ઝાંસીવાળી રાણી હતી. સાહેબ, મહારાણા પ્રતાપ અમર થઈ ગયા કહેવાય. તમે એની વાત સાંભળો, તમે વિચાર તો કરો. તમે અમેરિકામાં રહો છો, તમને ખબર છે વિયેતનામ તમારી બાજુમાં જો નજીકમાં જ છે, હે ને? તો વિયેતનામની અંદર જો કેવું છે, આપણા સંતો અને આપણા વીરો, કેટલા મહાવીરો કેવા છે. રાજસ્થાનનો એ મહાવીર મહારાણા પ્રતાપ વિયેતનામની અંદર અમેરિકાએ 20 વર્ષ યુદ્ધ કર્યું. 20 વર્ષ યુદ્ધમાં કર્યા પછી પણ વિયેતનામ જીતી ગયું. એના રાષ્ટ્રાધ્યક્ષને પૂછવામાં આવ્યું, એનો રાષ્ટ્ર અધ્યક્ષ હતો, એને પૂછવામાં આવ્યું કે તમે આટલી રીતે યુદ્ધ કર્યું, કેવી રીતે તમે જીતી શક્યા? તમે કેટલું 20 વર્ષ, આટલું નાનું અને મોટો હાથી અમેરિકાને તમે હંફાવ્યું 20 વર્ષ સુધી. ત્યારે એણે કહ્યું કે અમે એટલા માટે હંફાવી શક્યા કે મારા ગુરુ પ્રબળ છે, મજબૂત છે, સાહસિક છે, એમણે કદી હાર સ્વીકારી નથી. તે કે કોણ છે તમારા ગુરુ? તમે કોણ છે? તમારી પ્રેરણા સ્ત્રોત કોણ છે? ત્યારે એણે કહ્યું મારા પ્રેરણા સ્ત્રોત છે મહારાણા પ્રતાપ. ભારતના એ મહાન રાજાની પ્રેરણા લઈ, એના જીવન પરથી પ્રેરણા લઈ અમે શીખ્યા અને અમેરિકાને હંફાવીને અમે જીતી શક્યા છીએ. એ મૃત્યુ પામ્યા, એની કબર પર જ્યાં ત્યાં લખાયું કે આ મહારાણા પ્રતાપના શિષ્યની કબર છે. વિચાર કરો. થોડા વખત પછી એનો રાષ્ટ્રાધ્યક્ષ ઇન્ડિયા આવ્યો, ભારતમાં આવ્યો. દિલ્હીમાં જઈને એમણે જોયું મહાત્મા ગાંધીની સમાધિ, બીજાની સમાધિ, તો કે મહારાણા પ્રતાપની સમાધિ ક્યાં છે? ત્યારે એમણે કહ્યું કે એમની સમાધિ અહીંયા નથી, એમની સમાધિ રાજસ્થાનમાં છે. એ માણસ રાજસ્થાન ગયો, એ અહીંનો વિયેતનામનો રાષ્ટ્રનો અધ્યક્ષ ત્યાં ગયો અને એણે ત્યાં જઈને મહારાણા પ્રતાપની સમાધિ ઉપર પગે લાગ્યો, મસ્તક નમાવ્યું અને પછી એણે પોતાની ત્યાંની માટી થોડી લીધી, થોડી માટી લઈ પોતાની પાસેના એક થેલીમાં બાંધી અને લઈ જવા લાગ્યો. લોકોએ પૂછ્યું આ માટી લઈ જશો તમે? તો કે હા, આ માટી એટલા માટે લઈ જઈશ, આ માટી અમારા દેશમાં વેરી દઈશું, અમારે ત્યાં પણ મહારાણા પ્રતાપ જેવો કોઈ વીર પેદા થાય, મહાવીર પેદા થાય, સુરવીર પેદા થાય. વિચાર કરો સાહેબ, આવી વ્યક્તિઓ. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે અમર થવું હોય તો લોકોના હૃદયમાં થાવ. અમરતા તમને થશે. અહીં ચોખ્ખું કહે છે અર્જુનને મોહ થઈ ગયો.
અહીંયા પરમાત્મા કહે નિર્મમ. અર્જુન તો ત્યાં સુધી કહે છે કે ગુરુની હત્યા કરવી એના કરતાં તો ભીખ માગીને ખાવું વધારે હિતાવહ છે. ભગવાન હું નહીં લડું. અર્જુન અનેક યુદ્ધ લડી ચૂક્યો હતો પણ એને મોહ થયો. પણ અહીંયા પરમાત્માએ કહ્યું અને એનો મોહ નિવૃત્ત થયો અને 18મા અધ્યાયમાં કહ્યું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત કૃપા મયા ચુત. તમારી કૃપાથી, ત્યાં એવું નથી કહ્યું તમારા ચમત્કારથી, તમે માથે હાથ મૂક્યો નથી. ચમત્કારમાં સમાજે માનવાની જરૂર નથી, હું તો નથી માનતો. મેં પરમ દિવસે કીધું હતું, ઘણા લોકો કે અમને આ નડે ને પેલું નડે ને આ કરે ને પેલી વિધિ આ, અલા તું આખા ગામને નડે છે યાર. એ નડતો બંધ થાય તો બધું હલકું ગોઠવાઈ જશે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. કવિઓ કેટલું સરસ લખે છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એફિલ ટાવર હોય, અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ હોય, CS ટાવર હોય, ગમે તે ટાવર એક એના નકશો બનાવવામાં આવે, એના નકશા ઉપર હોય તો કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. તમારે એના માટે પુરુષાર્થ કરવો પડે. જે ચણાયેલી ઇમારત જે છે નકશો છે પણ એમાં ઇમારત નથી, એના મુજબ આખી ઇમારત બને છે. ઘણા લોકો અમને એમ કે સ્વામી તમે હિમાલય બાજુ જાઓ કે આ જાઓ, પેલી ઘોડાની નાર લાવજો. ભણેલા ગણેલા સો કોલ એજ્યુકેટેડ, પેલી ઘોડાની નાર આવે ને પેલી એ લાવજો. કેમ કે ઘોડાની ખરી લગાય ને અમારા ઘરમાં તો અમારે કે સારું, બધા કે સારું એને એ લગાવવાથી અમારે સારું થાય, પૈસા ટકા થાય. અલા હું કહું ઘોડાની, હું તારું આખું ઘર ઘોડાની નાળથી ભરી દઉં, આખું ઘર ઘોડાની નાળથી ભરી દઉં, એનાથી કલ્યાણ નહીં થાય. ઘોડા જેવો પુરુષાર્થ કરે, ચાલતો ચાલતો બદ્રી કેદારના રસ્તા ઉપર ચાલે છે એવી પુરુષાર્થ કરતું. એમને એમ કશું નથી મળતું. અહીંયા ધારો કે કોઈની પાસે મર્સિડીસ હોય, સાચું કહેજો, ભગવાનની કૃપાથી મર્સિડીસ, એની અંદર એવું કહેવાય છે કે મર્સિડીસનું એન્જિન ખોલવું પડતું નથી. ક્યારે? મર્સિડીસનું એન્જિન ભાગ્યે જ ખોલવું પડે. હવે ધારો કે કોઈ વ્યક્તિ નવું લાવ્યો, અહીં તો બહુ ઓછું હોય પણ આપણા ત્યાં તો છે, નવી નક્કોર ગાડી લાવ્યો હોય ને તો મારો વાલો, ધારો કે મર્સિડીસની અંદર અનેક પૂર્જા હોય, નાના નાના ચક્કરો, ગેર, ઓટોમેટિક હોય તો બીજું બધું, બેટરી, એ ગાડીમાં બધું જ હોય. મારા વાલાને મર્સિડીસના એ બધા પાર્ટમાં વિશ્વાસ નથી પણ મારો વાલો લીંબુ મરચું લટકાવશે. લીંબુ મરચામાં વિશ્વાસ છે ને, લીંબુ મરચું ગાડી હાચવે છે આવો વિશ્વાસ છે ને. કોણ સમજાવશે? અને એટલા માટે અહીંયા ઘડી બહુ સ્પષ્ટ કહે છે નિર્મમો નિરહંકાર. એનામાં જો અહંકાર નથી. એટલા માટે પરમાત્મા અહીંયા કહ્યું કે ભગવાનની કૃપાથી જ્યારે કૃષ્ણ પરમાત્મા પાસેથી એટલું તો શીખો. એનું નામ છે એક મોહન. મોહ ન એનું એક નામ છે મોહન. જન્મતાની સાથે મા બાપ છોડ્યા, દેવકી ને વસુદેવ. 11 વર્ષ 52 દિવસે ગોકુળ વૃંદાવન રાધા યશોદા ગોપપાળો નંદરાયને છોડ્યા. સૌથી પ્રિય પોતાની બાંસુરી અને કાળી કામડી રાધિકાને આપી. રાધા 11 વર્ષ સુધી બાંસુરી બહુ વગાડી. હવે ધર્મની સ્થાપના માટે હું 5 જન્ય શંખ વગાડવાનો છું. એટલે એ ગોકુળ છોડ્યું. મથુરા નગરી જીતી, કંસને મારીને રાજા થઈ શક્યા હોત પણ મથુરા નગરી છોડી, પ્રાણ પ્રિય બાંસુરી છોડી. અરે સોનાની દ્વારિકા નગરી પણ છોડી. અને વિચાર તો કરો, પોતાના આખા કુળનો સંહાર કરાય. ધર્મની સ્થાપના માટે ગાંધારીએ શ્રાપ આપ્યો કૃષ્ણને, હે કૃષ્ણ તે મારા કુળનો સંહાર કર્યો છે, જ્યાં તારા આખા કુળનો સંહાર થશે. અન્યના કલ્યાણ માટે પોતાના કુળનો સંહાર કરી લીધો. કેટલી મોટી વાત! ભગવાનના જીવન પરથી તમે એમનું જીવન ચરિત્ર જુઓ. બીજું, એમણે કયા કામમાં શરમ રાખી. ગમે તેવું કામ એમણે કર્યું છે. જો તમે વિચાર કરો, અર્જુનના ડ્રાઈવર બન્યા. સારથી એટલે ડ્રાઈવર પહેલા રથ હતો એટલે ગાડી જ કહેવાય ને. અર્જુનના ડ્રાઈવર બન્યા. દ્રૌપદીના ચપ્પલ ઉપાડ્યા છે, સફાઈ કરી છે ઘોડાની. રાજસુ યજ્ઞમાં પતરાળા ઉપાડે છે હેઠા. મારા કાળિયા ઠાકરે કયું કામ નથી કર્યું. અને આપણે તો અમુક સિલેક્ટેડ કામ, આ કામ મારું નહીં. આહા, વિચાર કરવાનો. પરમાત્માએ કયું કામ નથી કર્યું. કોઈ કામમાં, હું તો કહું છું ને, હું ગીતા તો પછી ભણ્યો પણ જીવનમાં આગળ આવવું હોય તો કોઈ કામમાં શરમ ના રાખતા. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, સમાજને સંદેશ આપ્યો નિર્મમ. આમ વિચાર કરવાનો, નિરઅહંકાર, જેનામાં અહંકાર નથી.
ધન, વૈભવ, સંપત્તિ, સૌંદર્ય, આનો કોઈ અહંકાર નથી. બળ હોય, બળ પણ જવાનું તમે ઘણા જોયા હોય. સિંહ કેટલો બળવાન છે, પણ તમે જ્યારે સિંહની પાછલી અવસ્થા જુઓ ને, તમને લેશ માત્ર અહંકાર કરવાનું મન ન થાય. એવો હોય છે. ઊંચા કુળનો, ઊંચી જાતિનો મને અહંકાર, વર્ણાશ્રમનો અહંકાર. અરે કવિઓ તો ત્યાં સુધી કહે છે, ભાઈ એ અહંકાર ન કર, ખરેખર તો એવું કર કે વીર બન, મહાવીર બન. માટે કવિ લખે છે, જનની જણજે કોક કુળવાન, ના જણતી ધનવાન, એક કુળવાન કે આંગણે આવશે હજારો ધનવાન. એવો વીર જોઈએ, મહાવીર જોઈએ. અને એટલા માટે કહે છે અહીંયા ગાડી કે બળનો અભિમાન, વર્ણાશ્રમનો, લોકો મોટા લોકોની સાથે સંબંધનો પણ એક અહંકાર હોય છે. મોટી ઉપાધિનો, ડિગ્રીનો અહંકાર. હું તો બહુ ભણેલો છું, પણ અહીંયા અહંકાર, વિચાર કરવાનો અહંકાર એ અહમ નથી, પણ અહમની કાર છે. અને મોટા મોટા મહારથીઓને એ પાડી દેતો હોય છે. એટલા માટે અહીંયા ગાડી કહે છે કે અહંકાર નિર્મમો નિરઅહંકાર, સમ સુખ દુઃખ ક્ષમિહિ. સમાન ભાવે સુખ આવે તો છકી જતો નથી, બહેકી જતો નથી, ગાંડો બનતો નથી, કોઈનું અપમાન કરતો નથી. હું કાયમ કહું છું, તમારી પાસે હોય પૈસા, તમારી વાણી છે ને, વાણીનો વટ વ્યક્તિના ખિસ્સાના ભાર ઉપરથી નક્કી થાય. તમને બોલાવ્યા, આમ ગમે તે બોલાવે, સમજી લેવું એની પાસે પૈસાનું અભિમાન આવી ગયું છે. પહેલાં સાદી રીતે વાત કરતો હોય, પણ અભિમાન જ્યારે આવે વ્યક્તિ, ત્યારે વ્યક્તિનું મુશ્કેલી થઈ જાય. અને માટે કવિઓ લખે છે અહંકારની, જો સાંભળજો, અહંકારની પાઘડી, અહંકારની પાઘડી જો માથા ઉપરથી ઉતરી જાય તો મોટામાં મોટી મૂંઝવણો, સમસ્યાઓનો ઘડીમાં ઉકેલ આવી જાય. ગમે એટલું હોય મોટો, હું તો આના કે નહીં જોવા, એટલે ભાઈ જાવ યાર, પતી ગયું, પૃથ્વી ગોળ છે, ગમે યારે મરવાનું છે. શું કામ અહંકાર રાખીને જવાનું? એટલા માટે કહે છે અહીંયા ઘડી અહંકાર નથી. સમ સુખ દુઃખ, સુખ અને દુઃખમાં, સુખ આવે તો બેકી જતો નથી. અમુક લોકોને સુખ આવે તો તમે જોજો બેકી જાય, કશું ના હોય ત્યારે કંઈ નહીં, પણ પૈસા અચાનક આવે ને તો તમે જો એના જીવન બદલી જાય. એક વ્યક્તિ હતો, એ ઘેટા બકરા ચરાવવાનું કામ કરે. જો સાંભળજો, આ દ્રષ્ટાંત બહુ સરસ છે આપણા સૌના માટે. ભગવાન તમને ખૂબ આપે, પણ ક્યારેય છકી નહીં જવાનું, બહેકી નહીં જવાનું. એ વ્યક્તિ સામાન્ય માણસ, ઘેટા બકરા ચાલે, ગાય ભેંસ ચારે, એવું કામ કરતો હતો. પણ એ ભણેલો નહોતો, પણ ગણેલો હતો. ઘણીવાર ભણતર કરતાં ગણતર બહુ હોય, ગણેલો હોય. અમુક લોકો જે જૂના છે ને, મોટા મોટા અંગૂઠા છાપ છે, હું ઓળખું છું, પણ કરોડોનો ધંધો કરે છે. કાંઈક ગણતર છે એની પાસે, કેલ્ક્યુલેશન. અને એટલા માટે એ માણસ બહુ હોશિયાર હતો. કામ નાનું કરે, ગાયો ભેંસો ચરાવે. ગામમાં એ રાજ્યના રાજાને ખબર પડી કે આ માણસ બહુ વફાદાર છે, બહુ હોશિયાર છે. એને બોલાવડાયો. એને કહ્યું, ભાઈ તું મારા રાજ્યમાં મહેસૂલ મંત્રી બન. મહારાજ, મને ક્યાં ગણતરી કરતા આવડે, થોડી ઘણી આવડે છે, પણ એ મારું કામ નહીં. તો કે ના, તું બન, મેં તારી હોશિયારી બહુ વાતો સાંભળી છે, તને જેવો આવડે હિસાબ કરજે, પણ તું મારો રાજ્યનો મહેસૂલ મંત્રી બન. તારે અલગ અલગ જગ્યાએ જઈ ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવાનું. સારું મહારાજ, બહુ કહ્યું તારે. હવે જે અભણ માણસને ગામમાં જે ગાયો ભેંસો ચરાવનારને સીધો મંત્રી બનાવે, એટલે નીચેના લોકોને ગમે નહીં. લોકો એની ઈર્ષા કરવા લાગ્યા. ઈર્ષા કરે ત્યાં સુધી વાંધો નહીં, થોડા વખત ચાલ્યું. પણ એ માણસ, ધારો કે એક ઘેટા બકરા ચરાવતો, ગાય ભેંસ ચરાવતો, એના કપડાં એવા હોય, પણ મંત્રી થયા પછી કપડાં બદલાઈ જાય. કપડાં બદલ્યા, પણ એ માણસ ક્યાંય પણ મહેસૂલ ઉઘરાવા જાય ને, ત્યારે એક લાકડાની પેટી લઈ જાય. લાકડાની પેટીને પાછો તાળું મારે. એટલે બધાને શંકા ગઈ કે આ માણસ પૈસા ખાતો હશે, ખેડૂતો પાસે પૈસા લેતો હશે. એટલે રાજાની કાન ભંભેરી શરૂ કરી. એકની એક વાત, એકની એક વાત. જો તમારા ઘરમાં બી કોઈ એકની એક વાત બહુ વાર કહે ને, તો માણસનું મગજ ફરી જાય કે સારું ચલો તપાસ તો કરવા દો. રાજાને બહુ કહ્યું, અને રાજાને બહુ કહ્યું તો રાજાએ તપાસ કરી. રાજા ગયા, એકવાર એ મહેસૂલ ઉઘરાવા ગયો, રાજા પાછળ ગયા. એને જઈને કહ્યું, ભાઈ આ પેટી ખોલતું. કે જો મહારાજ, પેટી નહીં ખોલો. રાજાને કીધું એટલે શંકા ગઈ.
ભાઈ આ પેટી ખોલ, બધાને એવો વહેમ છે તું પૈસા લાય છે. મહારાજ આ પેટી નહીં ખોલું. તો કેમ? તોડી નાખો તાળું, અને આ પેટી ખોલશો તો હું જતો રહીશ. જેવું તાળું તોડ્યું અને પેટી ખોલી, અંદર જોયું તો ભરવા એના ઘેટા બકરા ચરાવતો એ વખતે જૂના કપડાં પહેરતો હતો, એ કપડાં અંદર હતા, એનું કડું અંદર પડ્યું હતું. ઓહો, કે આ અંદર છે એક પૈસોની અંદર, પણ જૂના કપડાં જે હતા એ અંદર હતા. તો કે તું આ લઈને ફરે છે? મહારાજ, હું મોટો મંત્રી થયો, મહેલમાં રહેતો થયો, સુખી થયો, ખૂબ પૈસા આવ્યા, પણ હું કાયમ માટે ખેડૂતો પાસે જાઉં ત્યારે પહેલાં મારા રૂમમાં જઈ આ પેટી ઉગાડીને જોઈ લઉં હું જૂનો કેવો હતો. પૈસા આવી જાય તો બેકી ના જતા, છકી ના જતા. એ કહે છે સુખ આવે યું વાવા, દુઃખ આવે તો બી વાવા. સુખી દુઃખી થવા માટે અહીંયા કહે છે જૂની વસ્તુ ભૂલવાની નહીં. હું કાયમ કહું, તમે આ દેશમાં ઉતર્યા છો, કેટલી સ્ટ્રગલ કરી, કશું જ નહોતું, અને જો ઠાકોરજીએ તમને કંઈ આપ્યું હોય તો ત્યાંથી કોઈ તમારો સગો વાલો કોઈ પણ આવે, અને સગો ના હોય ને એને સાહેબ મદદ કરજો. સાહેબ શરૂઆતમાં મદદ કરજો એને, એ તમારો જિંદગી પર ગુણ નહીં ભલે. કોઈ માણસ એરપોર્ટ પર ઉતર્યો હોય, કોઈ ના હોય એનું, એને જઈને મદદ કરજો. મારો કાળિયો ઠાકર તમારી ક્યારેય તમારા ઘરમાં અન્ન કે પૈસા ઓછા નહીં થવા દે. તમારાથી જે આવ્યો ને મદદ કરો. આપણી સ્થિતિ ભૂલવાની નહીં. આપણે આ ત્યારે કેવા હતા, અત્યારે પરમાત્માએ ખૂબ આપ્યું આપણને, તો એમાંથી મદદ કરજો તો ભગવાન રાજી રહેશે. અહીંયા કહે છે પરમાત્માની કૃપાથી સુખ આવે તો છકી નથી જતો, સમાન ભાવ, અને દુઃખ આવે તો રોદરા રડતો નથી. સુખ દુઃખ કોના જીવનમાં નથી આવતું? દરેકે દરેકના જીવનમાં આવે. પછી આગળ કહે છે ક્ષમી, ક્ષમાવાન. ક્ષમા અસ્યાસ્તિ ઇતિ ક્ષમાવાન. જેનામાં ક્ષમા છે તે ક્ષમાશીલ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા આપીએ વીરોનું ભૂષણ છે. ક્ષમા એટલે દુર્બળતા નહીં, પણ શક્તિનો ધર્મ છે. દ્રૌપદીના પાંચ બાળકોને રેસી નાખ્યા અશ્વત્થામાએ. દ્રૌપદી પાસે લાવવામાં આવ્યો અશ્વત્થામાને. કહ્યું બધાએ, અર્જુનને બધાએ કે બોલ દ્રૌપદી તું કે સજાને કરીએ. સામર્થવાન હતી, શક્તિમાન હતી. એણે કહ્યું તને મૃત્યુદંડ આપો, મારી નાખ્યો તે વખતે. પણ દ્રૌપદી ક્ષમા આપી અને કહ્યું એ ગુરુપુત્ર કોકનો દીકરો છે, એણે આવેશમાં જે કર્યું હોય, બ્રાહ્મણ પુત્ર છે, એની હત્યા ન કરો, એને છોડી મૂકો. બધું જ કરવા સક્ષમ હતી, છતાં આપીને ક્ષમાવાન કહેવાય. કૃષ્ણ પરમાત્મા એના અહીંયા મણિ હતો, એ મણિ કાઢી લીધો, એમાંથી દુર્ગંધ છે, અને અશ્વત્થામાં ચિરંજીવી તરીકે એને ભટક્યા કરવાનો શ્રાપ મળ્યો છે. અહીંયા ચોખ્ખું કહે છે ક્ષમા. તમારી પાસે તાકાતોને ક્ષમા કરો તો બરોબર છે, તો સાચી ક્ષમા. અને એટલા માટે ક્ષમા આપવાની પોતાનામાં તાકાત હોય એને ક્ષમા કહેવાય. આ જ્ઞાની હર્ષ અને વિચારથી મુક્ત થઈ જાય છે, સુખ દુઃખ. અને એટલા જ માટે ગીતા કરે બીજા અધ્યાયમાં આ જ્ઞાનીને સમુદ્રની ઉપમા આપી છે. આ તમારા દેશમાં સમુદ્ર છે કે નહીં? છે ને સમુદ્ર, અમેરિકામાં. હવે ધારો કે સમુદ્ર છે તો ચોમાસામાં ખૂબ વરસાદ પડે તો બધું પાણી અંતે ક્યાં જાય? સમુદ્રમાં જાય કે નહીં? તો બધી નદીઓનું પાણી સમુદ્રમાં જાય તો સમુદ્ર બેકી જાય છે, ગાંડો થાય છે, મર્યાદા ખોલી દે કે તો આ શહેરો રહે જ નહીં. સમુદ્રમાં નદીઓ પોતાના પાણી ઠાલવે તો સમુદ્ર બહેકી જતો નથી. અને કોક વાર દુકાળ પડે, વરસાદ ના પડે તો સમુદ્ર રોદરા રડતો નથી, પોતાનો ઘૂઘવાટ ઓછો કરતો નથી, ગર્જના ઓછી કરતો નથી. સુખ આવે યું બી વાવા, દુઃખ આવે યું બી વાવા, પોતે પોતાની મસ્તીમાં રહે છે. એમ જ્ઞાની ભક્ત જે છે ક્યારે પોતાની મસ્તી છોડતો નથી. અને એટલા જ માટે અહીંયા ગાડી સુખ દુઃખથી પર છે એવી વાત અહીંયા કરે છે. આગળ કહ્યું અહીંયા 7 લક્ષણ બતાવ્યા. દ્વેષ કરતો નથી, મિત્ર છે, કરુણ છે, નિર્મમ, નિરઅહંકાર, સમ દુઃખ સુખ, ક્ષમી. આ 8 લક્ષણો બતાવ્યા બાદ આગળ કહે છે સંતુષ્ટમ સતતમ યોગી. સંતુષ્ટ છે, જે મળ્યું, જેવું મળ્યું, ક્યારે મળ્યું એમાં સંતોષથી હોય. તમે જમવા માટે બેસો ક્યાંય પણ, કોઈ પણ જગ્યાએ જાઓ, તમારા ભાણામાં જે આવ્યું ને એક જ વસ્તુ વિચારજો, મારા ભાણામાં આવ્યું છે ને એ મારા નસીબમાં લખેલું હતું એ જ આવ્યું છે. તમે ધારો કે તમે કંઈ પણ વિચારીને આવો, પણ જે તમારે ખાવાનું હશે ને એ જ તમને મળશે.
એક વસ્તુ આગી પાછી નહીં થાય. વ્યક્તિ ઘેરથી નીકળ્યો હોય, એની વાઈફે કીધું હોય અહીં તો ઠીક છે, ત્યાં ઇન્ડિયામાં તો કે શિયાળો છે, બાજરીનો રોટલો ને ગરમ ગરમ સરસ શિયાળો છે, ઓળો બનાવીશ, સાંજે આવજો. પેલો વ્યક્તિ સવારથી ગઈને ગયો, રસ્તામાં એના ભાઈબંધે કીધું કે ભાઈ તું થોડો નાસ્તો, કે ના ના, તો મારી પ્રિય વસ્તુ બનવાની છે, બાજરીનો રોટલો છે, ઓળો છે, ગરમ ગરમ, અરે મોજ આવે એવું છે. હવે ધારો કે એ વ્યક્તિ ગયો, જમવા બેઠો, અને એ જ વખતે ભાણામાં ખીચડી આવી. હવે એની ફાટે કે નહીં? બૂમા બૂમ કરે, ખીચડી આવી, બૂમા બૂમ કરી બેસે, ત્યાં આ કર્યું, આમ કર્યું, આમ. અલા પણ તું એના સરકમસ્ટન્સીસ તો જો. એને કંઈ કામ આવી ગયું હોય, બીજું કંઈ થઈ ગયું હોય, બહાર ના જઈ શકી હોય, કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો, એ પહેલાં તો ધબાધબી થઈ જાય. વિચાર કરો કે ખાવાની ખીચડીમાં કકરાટ થઈને ઊભો રહે આખા ઘરમાં. એ વખતે ખાલી એટલું વિચારે, મારામાં જે મળ્યું આજે, હે ઠાકોરજી કંઈ વાંધો નહીં, તારી કૃપા, આજે મારા નસીબમાં ખીચડી હશે. પેલું લખ્યું હતું તે, પણ તું ફેરવનાર છે, હું કોઈ નથી. પ્રારબ્ધ છે ને એટલા માટે કે સતતમ સંતુષ્ટ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય એકદમ સંતો, ડૉક્ટરની પ્રેક્ટિસ ના ચાલે. હમણાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ગયો તો મને કે સ્વામી સારી ચાલે. મેં કહું ના કહેવાય સારી ચાલે એવા આશીર્વાદ, તારે ત્યાં ના આવવા જોઈએ. ડૉક્ટર લોકો હારા જ રહેવા જોઈએ. તું એમ કે મારું સારું ચાલે એવું ના કહેવાય. દુકાન હોય તમારી, જો કંઈ હોય, કંઈ કન્વિનિયન્સ સ્ટોર હોય તો એ બધું સ્વામી ચલો અમારો ધંધો સારો ચાલે ત્યાં કહેવાય, પણ ડૉક્ટરને એવું ના કહેવાય તારો ધંધો સારો ચાલે, નહીં તો આવી બને મારું તો. ક્યાં શું કહેવું એ એટલા માટે વિચાર કરો. અને એટલા માટે અહીંયા કહે છે ભગવાન કે સંતુષ્ટ. ભારત વર્ષમાં 3 ભક્તો થઈ ગયા. આ 3 ભક્તોના જીવનથી જોઈએ ને તો આપણા જીવનમાં ક્યારેય અસંતોષ ના આવે. નંબર 1 તુકારામ, મહારાષ્ટ્રના સંત. નંબર 2 એકનાથ, એ પણ મહારાષ્ટ્રના સંત. અને નંબર 3 ગુજરાતના નરસિંહ મહેતા. જો 3 ભક્તોની કેવી સ્થિતિ છે. કહેવાય છે તુકારામની પત્ની બહુ કર્કશા, કજિયાવાળી હતી, કડવી હતી, ગુસ્સાવાળી, ગમે તેમ બોલે. તુકારામને ભગવાનનો પાઠ ન કરવા દે, ભજન ન કરવા દે, પૂજન ન કરવા દે, સેવા ન કરવા દે, સત્સંગ ન કરવા દે. બોલ 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 કરે, સેવા કરવા બેસે બોલે. છતાં તુકારામ કહે છે હે ઠાકોરજી તારી કેટલી કૃપા છે, હે પ્રભુ તારી કૃપા, આશીર્વાદ, અનુકંપા, કરુણા, દયા કેટલી છે. જો સીધી સાધી મીઠી સુંદર પત્ની આપી હોત તો હું એનામાં જ રચ્યો પચ્યો રહ્યો હોત. તારી ભક્તિ કરી તારી તરફ ક્યાંથી આગળ વધી શક્યો હોત, મારી પત્નીની પાછળ જ રહ્યો હોત. ત્યાં કર્કશા પત્ની આપી છે, બહુ આનંદ છે, ઘણી કૃપા કરી છે. આ કોણ? તુકારામ કહે છે. સંત એકનાથની પત્ની, એની પત્ની સજ્જન હતી, સુશીલ હતી, સરળ, સુંદર, સહજ અને સ્વાભાવિક તથા ભગવત ભક્તિરૂપ હતી. બહુ સારી પત્ની હતી એકનાથની. તો એ ભગવાનને કહે છે હે પ્રભુ તારી કેવી કૃપા છે, આટલી સુંદર પત્ની આપી છે. હું એક પગલું તારા પ્રતિ ચાલું એ 10 પગલાં આગળ વધે છે. આટલી સુંદર પત્ની આપવા બદલ તારો આભાર માનું છું. હે પ્રભુ મારી પત્ની ભજન માટે આસન બિછાવે, ચંદન ઘસી આપે છે, માળા બની આપે, આરતી તૈયાર કરે અને કહે છે આવો આસન તૈયાર છે. હે પ્રભુ હું ધ્યાનમાં બેસું એના કરતાં તો મારી પત્ની વધારે ધ્યાનમાં બેસે છે. તારો આભાર, હું ભાગ્યશાળી છું. ત્રીજો ભક્ત નરસિંહ મહેતા, એની પત્ની માણેક મૃત્યુ પામી. માણેક મૃત્યુ પામી ત્યારે નરસિંહ કહે છે, એનો દીકરો પણ ગયો સામળસા, એ પણ મૃત્યુ પામ્યો. નરસિંહ કહે છે હે પ્રભુ, હે સામળિયા, તે કેટલી કૃપા કરી. એક જ દિવાલ હતી તારી મારી વચ્ચે, મારી પત્નીને તે હટાવી દીધી. હે પ્રભુ પડદો હતો તારી મારી વચ્ચે, તેને દૂર કરી. હવે હું ને તું બે એકાકાર થઈ શકીશું. ભલું થયું, ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. નરસિંહના 52 કામ કરવા માટે આયા છે સાંભળ્યો. કેટલી તાકાતથી અને કેટલી શ્રદ્ધા, કેટલા વિશ્વાસથી ઊંડી લખી નાખી. એ તારે આવું હોય તો આય. અને મામેરામાં કાગળ લખ્યો અને હાઉએ લખ્યું કે પાછા પેલા મરચા વાટવાનો પથરો એ મૂકજે. આહા, ઠાકોરજી સોનાનો પથરો કરીને આવ્યા છે. હું કાયમ કહું છું જાહેરમાં, જે દીકરીને ભાઈ ના હોય, સ્વામી કેવલાનંદનો ભાઈ બનીને મામેરું કરવા તૈયાર છે. ભીખ માગી સાધુ છું, ભીખ માગીને પણ કરીશ. 30 વર્ષથી ફરું છું, પરમાત્માની અપરંપાર કૃપા મારી પાસે છે. ઠાકોરજી મારી સાથે છે.
પરમાત્માએ 30 વર્ષમાં ક્યારેય ભૂખ્યો રાખ્યો નથી. પરમાત્માની અપરંપાર એટલી કે હું એના ભરોસે જીવું છું. મારી એક જ છે, માગના ઉસી સે જો દે દે ખુશી સે और कहना उसी से जो न कहे किसी से. ખુશામત કરવી તો ઠાકોરજીની કરો યાર. મેં હમણાં એક વાક્ય લખ્યું અને મેં બધાને આપ્યું. ખુશામતની ખીર કરતા, હે ભાઈ હે ભાઈ હે ભાઈ, ખુશામતની ખીર કરતા ખુમારીની ખુશામતની ખીર કરતા ખુમારીની ખીચડી હારી. ખુમારીથી જીવવાનું યાર. પરમાત્મા મારી સાથે. દ્રૌપદી પાસે સમાજની મહાન સભા હતી. એક એકથી ચડિયાતા હતા. 5 મારથી પતિ હતા. સાચો સગો મારો સાંભળ્યો. વિચાર કરવાનો, ખુમારીથી જીવવાનો. અને પરમાત્મા મારી સાથે હોય, જેની સાથે 1000 હાથ વાળો હોય તો પછી એ ગમે ને પ્રેરણા કરશે. એટલા માટે કે સતતમ સંતુષ્ટમ યોગી યથાત્મા. અહીંયા 3 વિચાર કરો, 3 ભક્તો સુખી છે. પેલાની પત્ની કજિયાખોર, એ પણ સુખી. પેલાની પત્ની સારી, એ પણ સુખી. અને નરસિંહ તો કે પત્ની ગઈ તો રડતો નથી. વિચાર કરવાનો એને. એટલા માટે વિચારું કે સંતોષ છે. સંતોષ હોવી એક વાત મેં પરમ દિવસ કીધેલું. સમૃદ્ધ તો ઘણા બધા હોય છે, ખૂબ પૈસા ભગવાનની કૃપાથી હોય. સમૃદ્ધ હોવું એક વાત છે, સંતોષ હોવો બીજી વાત છે. કોઈ માણસ ખાવા માટે બેસે, 1 રોટલી 2 રોટલી 3 રોટલી, તગડો માણસ હોય તો 10 રોટલી, કોઈ લાડવા બહુ ભાવતા હોય તો 1 લાડુ 2 લાડુ 5 25 લાડુ ખાઈ જાય. પણ એક સેચ્યુરેશન પોઈન્ટ આવે છે કે નહીં? ઓળખાણ તો આવશે. તમે એક ગ્લાસની અંદર સાકર નાખો, પાણીઓ 1 ચમચી સાકર, 2 ચમચી 3 ચમચી 10 20, પછી એક એવો વખત આવશે કે ચમચી હલશે નહીં. દરેક વસ્તુનો એક સેચ્યુરેશન પોઈન્ટ હોય છે, સંતૃપ્ત બિંદુ કહેવાય. એમ આપણા જીવનમાં પણ બહુ કર્યું. હવે શું? મેં પરમ દિવસે કીધેલું, ખૂબ કમાયા, ખૂબ દોડ્યા. વોટ કોસ્ટ? શું ગુમાઈને? હેલ્થ ગુમાવી, મને વેલ્થ ખૂબ મળી, ખૂબ પૈસો મળ્યો. ડોક્ટર કે ભાઈ તારે ઘી વગરની રોટલી ખાવાની, પતી ગયું. વિચાર કરવાનો. હેલ્થના ભોગે વેલ્થ મળી. પણ હવે ઘણી વાર વેલ્થે, મેં કાલે જ કીધેલું ને, મોટો દાનવીર કોણ? તો બધાએ કીધેલું કર્ણ. મોટો દાનવીરનું નામ આવે તો શું આવે? ભાઈ કર્ણ જેવો દાનવીર છે. બીજું નામ કોનું આવે? ભામાશા, રાજસ્થાનમાં. કર્ણ જેવો દાનવીર છે, ભામાશા જેવો દાનવીર છે. પણ હું તો કહું છું, મોટો દાનવીર એટલે કોણ? પૈસાવાળો. પોતાના માટે ના વાપરે ને મર્યા પછી એના હગાવાલા માટે પૈસા મૂકીને જાય. જલસા કરો જયંતીલાલ. સતતમ યોગી, સંતુષ્ટમ, સંતોષ હોવો જોઈએ. ઇનફ. બસ પરમાત્માની કૃપા. અને એ લક્ષણ છે ને. આગળ કહે છે અહીંયા ગાડી, યથાત્મા, દ્રઢ નિશ્ચય, દ્રઢ નિર્ણય હોય છે. ઘણા નિર્ણય કેવા દૂધ દહીં વાળા હોય. આ કરું કે આ કરું, એને ભગવાને મદદ ના કરે. એક નિર્ણય કરો. આ છોકરાઓ બેઠા છે, આગળ જોયું ભવિષ્યમાં એક નિર્ણય કરવાનો. મારે સાયન્સ લેવું છે તો કોઈ વસ્તુ નહીં. અને બીજું, દરેક મા બાપને હું કહું છું, વ્યવહાર પક્ષે તમારા દીકરા કે દીકરીઓ, અહીં તો ના થાય પણ ઇન્ડિયામાં કહું છું કાયમ, તમારા દીકરા કે દીકરી હોય, તમારા વિચાર એની ઉપર થોપો નહીં. બાપો 10માં 10 વાર નાપાસ થયો, 3 વારના છોકરાને કીધું ડોક્ટર પણ ના બને યાર, એને જે બનવું બનવા દે. એને જે કરવું એ કરવા દે. દરેકની પોતાનું જીવન છે. તમે કોઈ દિવસ છોકરા કે છોકરીને પૂછ્યું કે બેટા તારે શું છે, તારે શું કરવું છે? સાહેબ તમે પૂછશો ને, અને 18 વર્ષ પછી એવું કહેવાય છે, 18 વર્ષ પછી દીકરો મિત્ર બની જાય, ફ્રેન્ડ તરીકે વાત થાય જોડે. મા સાથે દીકરી મિત્ર ભાવે વાત કરવી, એવું હોવું જોઈએ કે બધી વાત માતા સાથે દીકરીએ શેર કરવી જોઈએ. તો કોઈ દિવસ આપણા સંસ્કાર દીકરીઓ લજવશે નહીં. એને પ્રેમ આપો. સાહેબ પ્રેમથી ભૂખ્યો છે માણસ. તમે પ્રેમ હોય ને તો સિંહ પણ તમારી સામે બેસીને આવી જાય. એને પ્રેમથી વશ કરો. બાપ થઈને ક્યારે નહીં ખાવાનું, દીકરા થઈને ખાશો તો થશે. મેં પમદાડે કીધેલું ને, હમણાં ઓલિમ્પિક ચાલે છે. ઓલિમ્પિકમાં પેલા ગોલ્ડ મેડલ આપે છે ને, ગોલ્ડ મેડલ જોયા છે કે નહીં? અલા આખે ના તો કોઈ પેલો ગોલ્ડ મેડલ ચડાવ. હવે ધારો કે 3 જણા ઊભા હોય છે, ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ, બરોબર? તો પેલો ગોલ્ડ મેડલ વાળો હોય તો એવું આ ગોલ્ડ મેડલ વાળો આમ નામ જ ઊભો રહે તો મેડલ પહેરાવે ખરો? એને શું કરવું પડે? ઝૂકવું પડે. ગોલ્ડ મેડલ લેનારો પણ વ્યક્તિ મેડલ ઝૂકીને લે છે યાર.
ને ઝૂકી જવાનું. બહુ સ્પષ્ટ સમજો, નાની નાની સ્મોલ થિંગ છે, પણ આ બધી વસ્તુ છે. સતતમ યોગી, દ્રઢ નિશ્ચય, દૂધ દહીંમાં પગ નહીં રાખવાનો. એક નિર્ણય હોવો જોઈએ મારામાં, યથાર્થમાં પોતાના મનને વશમાં કરવું છે. મન તો બહુ માગ્યા કરશે, મન તો માકડા જેવું છે. એનું શરીર વશમાં, મન સંયમમાં, બુદ્ધિ એના વશમાં છે. જેનું ચિત્ત જેના વશમાં, મનને કહેવાનું, હે મારા મન, બહુ તું ગયો, ના જવાની જગ્યાએ લઈ ગયો મને, હવે શાંત રાખ. મારે સત્સંગ કરવો છે, ભજન કરવું છે, કીર્તન કરવું છે. શિવાજીના સમર્થ ગુરુ સમર્થ રામદાસ લખે છે, મના તે શ્લોક 30 શ્લોક છે એમના, મરાઠીમાં છે. મના સજ્જના તને એક મારી પ્રાર્થના કરું છું, મન રઘુનાથ તીસુ સદા રાખ. યારી હવે રાખ, એક જ રાખ તું, ક્યાં? રઘુનાથથી યારી રાખ. વિચાર કરો સાહેબ, મનને પ્રાર્થના, મન સાથે પ્રાર્થના કરો, વાર્તાલાપ કરો. જે મન દેખાતું ને તમે ડૉક્ટરને પૂછો. મેં પરમ દિવસ કીધું, ડૉક્ટરને પૂછો. તમે પિન પોઈન્ટ કરશો, હાર્ટ કરશો, બ્રેઇન કરશો, લીવર કરશો, જઠર કરશો, મન દેખાતું નથી ને એટલા જ માટે આપણને નચાવે છે. અહીંયા કહે છે યથાર્થમાં મનને વશમાં કરી નાખ્યું છે. મનની પેલે પાર જવાની વાત આપણે સમજાવે છે. અહીંયા દ્રઢ નિશ્ચય કરવાનો, મનથી મુક્ત થવાનું. યથાર્થમાં દ્રઢ નિશ્ચય, દ્રઢ નિશ્ચય, એક નિશ્ચય. આમ મેઘ લોડાની મેઘ જેવો કર્યું એ કર્યું, પછી પાછા નહીં હટવાનું. જે થશે, પણ આપણે તો હજુ જતા પહેલા જ આમ થશે તો ઘેર જે બીતું. હું તો કોઈ બી કાર્ય મારા આશ્રમમાં કરવાનું હોય કે કંઈ બી કાર્ય મોટું કરવાનું હોય ને, બધા લોકો ભેગા થયા હોય ને, એમાં કોઈ માણસ કે આપણે કે આ કરવું છે તો પેલું એક કે ભાઈ આનાથી જો આવું થશે તો ભાઈ તું ઘેર જા. એની નેગેટિવિટી લેવાની જ નહીં, થશે જ પોઝિટિવિટી જોઈએ. અને એમાં દ્રઢ નિર્ણય હોય ને તો જ મારો કાળિયો ઠાકર મદદ કરે. પેલી કહેવત મેં ગઈકાલ કીધી, નબળી ગાયને બગૈયો ગણી. નબળા હોય તો બધા ડફણા મારતા જાય. આપણી સાથે ઠાકુરજી છે. એક નિર્ણય કરવાનો, એક નિશ્ચય કરવાનો, દ્રઢ નિશ્ચય. પણ આપણા નિર્ણય કે મારે જગત પણ જોઈએ, જગદીશ્વર પણ જોઈએ, મારે ભોગ પણ જોઈએ, ભગવાન પણ જોઈએ, વિષય પણ જોઈએ, વિષ્ણુ પણ જોઈએ, મારે પદાર્થો પણ જોઈએ, પરમાત્મા પણ જોઈએ, મારે જગત પણ જોઈએ, જગદીશ્વર પણ જોઈએ. બે વસ્તુ કોઈને એક સાથે મળી નથી કે મળી શકશે નહીં. માટે કબીરે લખ્યું, સતનામ કડવો લાગે, મીઠો લાગે દામ, દુવિધા મેં દો ગયે, માયા મિલીને રામ. આહા, જેના જીવનમાં દુવિધા છે, કોન્ફ્લિક્ટ છે, એક નિર્ણય નથી, એક નિશ્ચય નથી, એ જિંદગીમાં કશું મેળવી શકતો નથી. સાહેબ, એક નિર્ણય પણ આવવું પડશે કે નહીં? સાચું કહો, ગમે તે એક નિર્ણય તો કરવો પડશે કે નહીં જીવનમાં? ગમે તે હોય, નિર્ણય સારો, ઘણીવાર નિર્ણય ખોટો પણ હોય તો દુઃખ નહીં લગાડવાનું. નિર્ણય તો કર્યો તો ને. દૂધમાં દહીંમાં, આપણે ગુજરાતી તળપદી ભાષા કે આ માણસ ભાઈ શું થાય, આ માણસ દૂધ દહીં વાળો છે. ભરોસો કોઈ ના કરે, પરમાત્માએ ના કરે. એટલા માટે અહીંયા વિચાર કરવાનો કે ઈશ્વરની કૃપાથી આપણે જીવનમાં એક નિર્ણય કરવાનો. પરમાત્મા આપણી સાથે છે, એ મારો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. મય્યર પિતા મનોબુદ્ધિ, આહા, મને મન બુદ્ધિ અર્પણ કરી દે. જ્યારે ભગવાન પહેલાદને બચાવ્યો, પછી ભગવાન જતા હતા, પહેલાદ ઉદાસ થઈ ગયો. હવે મારું શું થશે? કોણ મારી રક્ષા કરશે? પરમાત્મા કહે છે, ને કવિઓ કેટલી સરસ વાત લખે છે. પ્રભુ કહે છે બેટા તું ઉદાસ ન થા, હું તારી સાથે જ છું. પરમાત્મા કહે છે તું ઉદાસ ન થા, હું તારી સાથે જ છું, સામે નહીં પણ તારી આસપાસ છું. આંખો બંધ કરીને દિલથી યાદ કરજે, હે મારા માલા ભક્ત, આંખો બંધ કરીને દિલથી યાદ કરજે, હું બીજો કોઈ નથી પણ તારો વિશ્વાસ છું. વિશ્વાસ, રામચરિત માનસમાં 9 વિશ્વાસ છે. કોઈ તક મળશે તો કહીશ તમને. મંત્ર જાપ બહુ દ્રઢ વિશ્વાસ. એ વિશ્વાસની વાત, 9 પ્રકારના વિશ્વાસ કીધા છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે સાચો ભક્ત વિશ્વાસ રાખે, પરમાત્મા મારી સાથે છે. ચાહે ગમે તે થાય. જો ભગવાન બુદ્ધે કેવો નિર્ણય કર્યો હતો, ચાહે આકાશથી વજ્રપાત થાય, પથ્થરોની વર્ષા થાય, સળગતી વીજળીઓ પડે, ગરમ પીગળેલા લોખંડનો રસ મારી પર પડે, આકાશમાંથી ઉલ્કાઓ માથા પર પડે, પરંતુ ઘેર પાછો ફરીશ નહીં.
બોધિ ગયાના વૃક્ષ નીચે ભગવાન બુદ્ધ બેસી ગયા અને કહે છે, ઇહાસને શુષ્ય તુમે શરીરમ ત્વક અસ્તિ માસામ નિલયમ પ્રયાંતુ અપ્રાપ્ય બોધમ બહુકલ્પ દુર્લભમ નૈવાસનાત કાય વિદમ ચલિષ્યતિ. આજ આસન પર બેસીશું. આજે ભગવાન બુદ્ધ જ્યારે ભગવાનને બુદ્ધત્વને પ્રાપ્ત થયા એ રાતની વાત છે. હું આ આસન પર મારું ભરી શરીર સુકાઈ જાય, હાડકા માં ચામડી બધું ગળી જાય, સડી જાય, પરંતુ ઘણા જન્મોમાં પણ ન બળવા વાળો બોધ કે જ્ઞાન નહીં મળે ત્યાં સુધી હું ઉઠીશ નહીં. અને એવું કહેવાય છે એ રાત્રે ભગવાન બુદ્ધ બેઠા, સવારનો છેલ્લો તારો ખરે એ વખતે ભગવાન બુદ્ધને જ્ઞાન થયું છે. પણ દ્રઢ નિશ્ચય, ગમે તેવો મોટો દ્રઢ નિશ્ચય હતો. વિચાર કરો, મીરાએ દ્રઢ નિશ્ચય કર્યો, આ ઝેર આપ્યું છે, મારા ગોવિંદને બચાવવો હશે તો આવશે સાહેબ. ઝેરને અમૃત કરી નાખી. મીરાએ દ્રઢ નિર્ણય કર્યો. નરસિંહને સમાજે ફગાવ્યો, આ એ સમાજ એને ફગાવ્યો, છતાં નરસિંહ ડર્યો નથી. દ્રઢ નિશ્ચય પરમાત્માને છોડ્યા નથી. રાજા હરિશ્ચંદ્ર અનેક લોકોનો સામનો કર્યો. અરે વિચાર તો કરો, બાળકને માટે પોતાની એના માટે મસાણમાં રહ્યા, સત્યની પરીક્ષા માટે પણ ડગ્યા નથી. શેઠ સગાડસા પોતાના બે પિત્રોને રાંધીને પીરસ્યું. ગુજરાતનો એ સંત શેઠ સગાડસા પણ અતિથિ ધર્મના દ્રઢતાપૂર્વક છોડ્યો નહીં. ધ્રુવ નાનો 8 વર્ષનો બાળક હતો. ધ્રુવ છતાં પરમાત્માના દર્શન કર્યા. નારદ કહે છે કે તું હજુ નાનો બાળક છે, ઘેર જા, તારે ક્યારે ભગવાન મળશે નહીં, તું હજુ તો નાનો છે, કેટલા વર્ષો થઈ જશે. ત્યારે જવાબ આપે છે ભગવાન, નારદજી હું સંત, હું ઘેર નહીં જઉં. કેમ? હું મોટો થઈશ ત્યારે તો મળશે ને. 8 વર્ષનો બાળક કે કેટલી શ્રદ્ધા. ભાગવતમાં 2 જગ્યાએ ગુરુ સામેથી મળ્યા છે. એક રાજા પરીક્ષિતને સુખદેવજી મળ્યા અને બીજો આ ધ્રુવજીને નારદજી મળ્યા છે. જો જીવનમાં ગુરુ તમને મળે ને સામેથી, એક ક્ષણનો વિચાર ના કરતા તમારું કલ્યાણ કરશે ને કરશે. ગુરુ તો ઘણા છે. ભણવા ગયા વિજ્ઞાનનો ગુરુ, ભૂમિતિનો ગુરુ, ઘણા ગુરુ છે. માતા પણ ગુરુ છે. રોટલીનો લોટ માતાને રોટલી શીખવાડે. તમે વિચાર કરો, તમે પહેલી રોટલી જેને બનાવી હશે, ત્યાં બહેનો બેઠી છે, પહેલી રોટલી બનાવી ત્યારે વાંકી ચૂકી હશે કે નહીં? હવે તમને રોટલીનું ગુલ્લું હાથમાં આવે, આંખે પાટા બાંધીને કહો લો બા કરો, ગમે એવું કરશે ને રોટલી ગોળ જ બનશે. જોજો, અભ્યાસ થઈ ગયો. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે કે ગમે તે હોય, વિશ્વાસ હતો. અને સૌથી વધારે વિશ્વાસ તો કોને હતો ખબર છે? મારી વાલી સબરીને. મારો રામ આવશે, મારો રામ આવશે. જાય જંગલમાં, બોર લઈ આવે, ચાખીને મૂકે, આહા મારો રામ આવશે, મારો રામ આવશે. અને ભગવાન સબરીનો વિશ્વાસ, સબરીની પ્રતીક્ષા રામને એના દરવાજા સુધી લઈ ગયો છે. અને એ પણ એક સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો હતો. એને સંતે કહ્યું કે તારા દરવાજે રામ આવશે, ને સબરીના દરવાજે રામ આવ્યા છે. સબરીની નિષ્ઠા વિચાર કરો. નચિકેતાનો દ્રઢ વૈરાગ્ય. 3 દિવસ તો યમરાજના દરવાજે બેઠો. નચિકેતા યમરાજના દરવાજે ગયો. એના પિતાએ કહ્યું મૃત્યુમ દદામી. કઠોપનિષદનો એ 8 વર્ષનો બાળક આજે નચિકેતાની અગ્નિ જે તમે જે કરો ને યજ્ઞમાં, એને નાચિકેત અગ્નિ કહેવાય. એકલવ્યનો શિક્ષા પ્રાપ્તિનો કેટલો દ્રઢ વિશ્વાસ. ગુરુએ ના પાડી, દ્રોણાચાર્ય તને નહીં શીખવાડું. એનું પૂતળું બનાવી અને સ્ટેચ્યુ બનાવીને શીખ્યો છે. આ વિશ્વાસ જુઓ સાહેબ. એકલવ્ય, વિચાર કરવાનો, આવા નિર્ણય જોઈએ. એકલવ્યનો દ્રઢ વિશ્વાસ. રાજા પરીક્ષિત પણ પલાઠી લગાવીને બેઠા છે. સુખદેવજી મહારાજે કહ્યું તું થાક્યો જા, ખાઈ આય. ના, 7 દિવસ સુધી અન્નનો દાણો એને નાખ્યો નહીં. એક જગ્યા પર બેસીને શ્રવણ કર્યા કર્યું છે. દ્રઢ નિશ્ચય. જેને જો નિર્ણય કરો, મારો કાળિયો ઠાકર મારી સાથે છે, બસ. જેને સમાજે તડછોડ્યા છે, ફગાવ્યા છે, સતાવ્યા છે, વિતાડ્યા છે, દુભાવ્યા છે, ફેંકી દીધા છે, અપમાનિત કર્યા છે, હેરાન કર્યા છે, પરેશાન કર્યા છે, દુઃખી કર્યા છે, વેદના આપી છે, પીડા આપી છે, આ સર્વે દ્રઢ નિશ્ચયના કારણે પરમાત્માએ વધાવ્યા છે, સ્વીકાર્યા છે, એને પોતાના સાથે અપનાવ્યા છે. સીતાનો દ્રઢ નિશ્ચય. ગમે એટલા ભોગો હતા,
રામને ભૂલ્યા નથી, માટે કહે છે જગદંબાએ ઉમાએ પણ નિશ્ચય કરો, જન્મ કોટી લગી રગરી હમારી, બરો શંભુ નત રહુ કુમારી, કરોડો જન્મ થશે ત્યાં સુધી મારી હટ રહેશે, હું શિવજીને વરીશ. ના પાડે છે મેના, બેટા તું ના જઈશ, પણ આ દ્રઢ ઈચ્છા છે. તજઉન નારદ કર ઉપદેશુ, આપુ કહી સતબાર મહેશુ. ઉમા કહે છે શિવજી પોતે આવીને પણ કહેશે, સેંકડો હજારો વખત સમજાવે, પણ હું નારદના ઉપદેશને ત્યજીશ નહીં, કારણ કે ત્યાં પણ નારદે કહ્યું કે આના લગ્ન એક તપસ્વી સાથે થશે. આવો દ્રઢ નિશ્ચય જોઈએ, અને આવો હોય તો જ પરમાત્મા આપણે મળી શકે. અને એટલા જ માટે અહીંયા આગળ કહે છે નિર્ણય સ્પષ્ટ કરવાનો, સાચો કરવાનો. જીવનમાં નિર્ણય આવે ને તો બહુ સારો કરવાનો. એક વ્યક્તિ હતો, જો નિર્ણય બે પ્રકારના થાય, એક દિમાગનો નિર્ણય, મનનો નિર્ણય કે ને મગજનો, અને બીજો હૃદયનો. એક વ્યક્તિ હતો, ચાલતો ચાલતો જતો હતો, સીમાડો હતો, બળ ભાંખડું, આપણે ગુજરાતી તળબદી શબ્દ એટલે બહુ અંધારું બી નહીં, બહુ અજવાળું બી, બળ ભાંખડું હતું. અને એ વ્યક્તિ ચાલતો ચાલતો જતો હતો. અચાનક ગામ દૂર હતું થોડું, પણ સીમાડો હોય એટલે બાજુ બાવળિયા કાંટા હતા. અચાનક બૂમ આવી, બચાવ બચાવ બચાવ. એ વ્યક્તિ ઊભો રહ્યો. 65-70 વર્ષનો વ્યક્તિ, આંખે થોડું ધીરે ધીરે ઓછું દેખાતું થઈ જાય, ઊભો રહ્યો. એક ચીસ આવી છે, કોઈ છોકરીનો અવાજ છે, કોઈ યુવાન છોકરી લાગે છે. ઊભો રહ્યો, વિચાર કર્યો કે શું કરું, જવું એ બાજુ કે મારે શું? એટલે મનનો નિર્ણય હતો, આગળ ગયો. બીજી વાર બૂમ આવી, બચાવ બચાવ બચાવ. પાછો ઊભો રહ્યો કે કોઈક મદદ માટે બૂમ તો પાડે છે, કંઈક ખોટું તો થઈ રહ્યું છે આજુબાજુમાં. પાછો દિલ અને દિમાગ વચ્ચેની યુદ્ધ થયું કે જવા દે ભાઈ, મને એક તો ઓછું દેખાય, જઈશ તો જાડી કાંકરીમાં હું પડી તો મારે શું? આગળ વધ્યો. ત્રીજી વાર જ્યારે બૂમ પડી, હવે દિમાગને કહ્યું તું રહેવા દે. દિલનો નિર્ણય કર્યો મારે બચાવવા જવું જોઈશે. જે દિશામાંથી અવાજ આવતો એ દિશામાં ગયો, દોડ્યો. ઠંડીનો સમય હતો, એ ગયો દોડતો દોડતો, ત્યાં ગઈ દોડ્યો. ત્યાં જઈને જોયું એણે એક જાળીમાં એક દીકરી ઉપર કંઈ અઘટિત કામ કરવાની કોઈ પેલો એક વ્યક્તિ હતો. એણે જોયું, એ વ્યક્તિએ જઈને, માણસે દેખાતું નહોતું, ભડભાકડું હતું, પણ જોરથી ધક્કો માર્યો. અચાનક ધક્કો માર્યો એટલે પેલો ગભરાઈ ગયો. એણે સામનો કર્યો, પણ આને બીજી વાર ધક્કો માર્યો. પેલો છોકરો તે નાસી ગયો, અને પેલી છોકરી ત્યાં હતી, એ છોકરીને એણે પોતાની શાલ આપી, લે બેટા. શાલ આપી, દેખાતું નહોતું કોણ છે, પણ પેલી છોકરી તો યુવાન હતી, 20-22 વર્ષની. એણે જોયું, અને એણે આમ જોયું, અને ચોધાર આંસુએ બૂમ પાડીને કે પપ્પા, તમે ના હોત તો આજે મારી લાજ લૂંટાઈ ગઈ હોત. પોતાની દીકરી હતી. 2 વાર નિર્ણય દિમાગનો હતો, ત્રીજો નિર્ણય હૃદયનો હતો. જીવનમાં જ્યારે નિર્ણય લેવાનો સમય આવે ને, દિમાગનો નિર્ણય તમને ટોકશે, પણ હૃદયથી જે કહે ને એ પ્રમાણે કરશો તો ક્યારેય તમે હાર નહીં માનો. આપણું હૃદય ઓલવેઝ લેફ્ટ સાઈડમાં છે. એટલે લેફ્ટ સાઈડમાં જમણી બાજુ, ડાબી બાજુ છે ને. આપણું હૃદય ડાબી બાજુ છે, લેફ્ટ છે, પણ હી ઇઝ ઓલવેઝ રાઈટ. હૃદયનો અવાજ આવે ને સાહેબ, ત્યારે ક્યારેય પાછા ના પડતા. નિર્ણય લેવાનો, પછી ધંધો કરવાનો હોય, પણ તમારું હૃદય એમ કે ના લઈ લો, હું નિષ્ઠાપૂર્વક હજુ સુખી થશો. મકાન લેવા જાઓ, તમે ભાડાના ઘરમાં લેતા હોય, અને ભગવાન કૃપાથી, ઠાકોરજીની કૃપાથી પોતાનું ઘર લેવા જાઓ, જેવો પગ મૂકો એમાં ને એમ થાય, આહા, આ મકાન લેવા જેવું છે. બસ કોઈને પૂછતા નહીં, કોઈને બતાવતા નહીં કે આ દિશા, પેલી દિશા, બધી દિશા મારો કાળિયો ઠાકર છે. લપમાં પડતા નહીં, તો જૂથ બેઠું થઈ જશો. અહીંયા ચોખ્ખી વસ્તુ, દ્રઢ નિશ્ચય હૃદયથી કરો. અને એટલા માટે અહીંયા કહે છે પરમાત્માને સમર્પિત, મય્યર પિતા મનોબુદ્ધિ, પરમાત્માને જીવન રથની લગામ સોંપી દેવાની. મન બુદ્ધિ એને અર્પણ કરો. તારે જે કરવું એ કર મારા કાળિયા ઠાકર. હવે મારે કંઈ નથી. નરસિંહ તો કેદારો લઈને બેસી ગયો ગાવા માટે, ખંજરી વગાડતો, એ કરતા લઈને બેસી ગયો, હે ગોવિંદ હે ગોપાલ કરતો બેસી ગયો. આવું હોય તો આવશે મામેરામાં, નહીં તો કંઈ નહીં. તારી લાજ, મારી લાજ તારા હાથમાં છે. સામર્થ્ય શેઠ દોડતા આવ્યા છે, હુંડી સ્વીકારવા આવ્યા છે, તો મારું તમારું કામ કરવા કેમ નહીં આવે?
પરમાત્માના ભરોસે જીવી દો. એટલા જ માટે અહીંયા આગળ કહે છે કે પરમાત્માના ભરોસે જે જીવ્યો છે એનું જીવન પરમાત્માએ તાર્યું છે. ઘણું ઘણું કહેવું છે ને એટલા માટે આવો જે ભક્ત છે પરમાત્માએ કયો અદ્વેષ્ટા, સર્વભૂતાનામ તમામ ભૂત માત્રનો દ્વેષ નથી કરતો, મિત્ર છે સૌનો, કરુણતા એનામાં ભરી છે, નિર્મમ છે, નિરઅહંકારથી મુક્ત છે, સુખ દુઃખમાં સમાન ભાવવાળો છે, ક્ષમાવાન છે, સંતુષ્ટ છે, સતતમ યોગી છે, યથાત્મા છે, દ્રઢ નિશ્ચયવાળો છે, મય્યર પિતર મનોબુદ્ધિ, મારામાં મન બુદ્ધિને અર્પણ કરવાવાળો છે. એ ભક્ત મને અતિશય પ્રિય છે. માટે કહ્યું યો મદ ભક્ત સમે પ્રિય. 14મા શ્લોકમાં પરમાત્માએ કહ્યું, અહીં 15મા શ્લોકમાં પરમાત્મા અદ્ભુત વાત કરે છે. યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વેગઃ મુક્તો યત્ ચ મે પ્રિયઃ અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યતઃ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. હે અર્જુન, મને કયો ભક્ત પ્રિય છે? યસ્માન્નો દ્વિજતે લોકઃ. આહા, અર્થાત જેનાથી, યસ્માત લોકઃ, જેનાથી કોઈ ભય પામતું નથી. કોઈ પણ પ્રાણી એનાથી ભય ના પામે, સંતાપ કે ઉદ્વેગ પામતો નહીં. પાછું એવું નહીં, એ પોતે પણ કોઈનાથી ડરતો નથી. તમારી પાસે નોલેજ હોય ને તો દુનિયાની કોઈ તાકાત તમે ઝુકાવી નહીં શકે. તમારી પાસે લક્ષ્મી હશે ત્યાં સરસ્વતી હોય જરૂરી નથી, પણ સરસ્વતી હશે ને ત્યાં 100% લક્ષ્મી આવશે ને આવશે. એટલા માટે કહે છે એ પોતે પણ કોઈથી ડરતો નથી. ચય હર્ષ, હર્ષ અને અમર્ષ, મત્સર, અદેખાઈ, પારકાની ઉન્નતિને સહન ન કરી શકે તેવો નથી હોતો. ભય ઉદ્વેગ, ભય અને ઉદ્વેગથી મુક્ત છે. એને દુનિયાની કોઈ પણ વસ્તુ એને ડગાવી શકતી નથી. ગમે એવો ભય હોય, મોટો ભય શેનો? મોતનો. હવે એ તો આવવાનું જ છે, એમાં કોઈ શંકા નથી. ધારો કે આ ઘડિયાળ ઉપર નાખું છું, આ ઉપર નાખું છું, કેમ નીચે આવે છે? ગુરુત્વાકર્ષણનું બળ, ગ્રેવિટેશન ફોર્સ. એમાં કોઈ શંકા ખરી? પાણીનો સ્વભાવ ઉપરથી નીચે જ આવે કે નહીં? એમાં કોઈ શંકા નહીં. તો મોત માટે શું કામ શંકા કરવાની? મોટો ભય મૃત્યુનો છે ને એટલા માટે કહે છે અહીંયા ગાડી પરમાત્મા કહે છે અહીંયા ઉદ્વેગ. ક્યારેય કોઈનો ઉદ્વેગ કરતો નહીં. વેગ એટલે તીવ્ર ગતિ, નદીનો પ્રવાહ તીવ્ર વેગથી હોય. ઉદ્વેગ એટલે બેચેની, અશાંતિ, ગભરાટ, ચિત્તની વ્યાકુળતા, મનની અસ્થિરતા, ચિત્તની ચંચળતા, હતાશા, નિરાશા, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, ડિપ્રેશન, મનમાં બેચેની, અજંપો, ઉશ્કેરાટ, ચિંતા, વિક્ષેપતા. આ ભગવાન કે આ બધું મારા ભક્તમાં નથી. તમને કહું સાહેબ, સૌથી પહેલાં હું યોગાચાર્ય છું. સૌથી પહેલાં બહુ વિચાર કરો ને ખોટા, તમે જે ખાઓ ને એ પચે નહીં. નંબર 1. જો મોટા રોગ છેલ્લે આવે, પચે નહીં. પછી શું થાય? એસિડિટી થાય, એટલે પેલા ખાટા ઓડકાર આવે, પચે નહીં. ખાટા ઓડકાર આવે. હવે તમે ડાયજીન જેવી સામાન્ય દવા લો તમે, બરોબર, એનાથી ના મળે. પણ વિચાર કરો એટલે ખાવાનું ના પચે, હાઈપર એસિડિટી થાય, તમને માઇગ્રેન જેવું થવા માંડે. બહુ હાઈપર થાય. તમે ટેન્શનમાં રહે ને, જે માણસ ટેન્શનમાં રહે ને હાઈપર એસિડિટી થાય. હાઈપર એસિડિટી થાય પછી ધ્યાન ન રાખે તો એને શું થાય? એને આંતરડામાં સહેજ ચાંદા પડવાની શરૂઆત થાય. એટલે કંઈ ખાઈ ના ખાય એવું ઉલટી થઈ જાય, એટલે હાઈપરમાં જાય. એનાથી ના થાય એટલે કોલાઇટિસ થાય, અને છેલ્લે કંઈ ના થાય, બહુ જ ટેન્શન મારે એટલે પછી ધીરે ધીરે એ ચાંદામાં કેન્સર ડેવલપ થાય. એમને કોઈ વસ્તુ નથી આવતી. હું કહું છું આગ લાગે તો લાગવા દો યાર, પતી ગયું. આપણી પ્રોબ્લેમ શું છે? આગ કેમ લાગી, કોણે લગાવી? અલા ભાઈ, લાગી ગઈ જવા દે, લાગી ગઈ એને જવા દે. આપણે ભૂતકાળને વાગોળીને વર્તમાનમાં દુઃખી થઈએ છીએ. અહીંયા કહે છે કોઈ ઉદ્વેગ નહીં, જે મળ્યું એની કૃપા, ઠાકોરજીની કૃપાથી. ઉદ્વેગ વગર મારું જીવન છે. મારા ભક્તમાં કોઈ ઉદ્વેગ નથી. ભક્તને શીખવાડે પરમાત્મા પ્રેમ કરવો છે, ઠાકોરજી
સમર્પણ કરવું છે પરમાત્માને કરો, સર્વલોકના મહેશ્વરને કરો. સાચો પ્રેમ જાણવો હોય રાધા, મીરા, નરસિંહ, રાબિયા, રસખાન મુસલમાન તો પરમાત્માની સારામાં સારા ભજન લખ્યા છે. રાબિયા, તુકારામ, બિસ્મિલ્લા ખાન સવારે 3:30 વાગે 4 વાગે શિવજીના મંદિર પાસે બનારસમાં એ એમની ત્યાં ગાડી વગાડવા બેઠતા હતા શહેનાઈ. વિચાર કરવાનો એ લોકો. નાનક, દાદુ, કબીર, ધ્રુવ, પહેલાદ, એકનાથ, તુલસીદાસ, રોહિદાસ, સજન તો કસાઈ હતો છતાં પરમાત્માનો મોટો ભક્ત બની શક્યો છે. ગોરા કુંભાર, સેનાનાઈ, આવા અનેક ભક્તોના જીવનને તમે વાંચો સાહેબ. મોટા વ્યક્તિના જીવન નાના વ્યક્તિ માટે બહુ સારા બની જશે. મોટાના લક્ષણ લેવાના, સિદ્ધના લક્ષણો સાધક માટે આગળ વધવાના ચાન્સ બની જશે. ધીરુભાઈ અંબાણીના જીવન એક દ્રષ્ટાંત છે સાહેબ, બહુ સરસ સાંભળવા જેવું. આ યંગ છોકરાઓ બેઠા, તમારા દાદા દાદી છોકરાઓને જઈને કહેજો. ઉદ્વેગ પામતા હોય, ટેન્શનમાં આવી જતા હોય તો. એકવાર ગાડી લઈને જતા હતા, ડ્રાઈવર હતો આગળ, મોટું માણસ આગળ ડ્રાઈવર જતો હતો ને રસ્તો ખુલ્લો હતો. અચાનક તોફાન આવ્યું, ડમરીઓ ઉડવા માંડ્યું, તોફાન આવ્યું. ડ્રાઈવર કે શેઠ તોફાન છે, ગાડી ઊભી રાખી દો. ગાડી ચલાવી, થોડે આગળ ગયા, વધારે તોફાન, અમુક ગાડીઓ રોકાવા માંડી. શેઠ બહુ તોફાન છે, 500 ફૂટે કંઈ દેખાતું નથી, તમે મોટા માણસ અથડાઈ જઈશું. ગાડી ચલાય. પેલો કે શેઠ હવે 200 ફૂટ કંઈ દેખાતું નથી, બધી ગાડીઓ રોકાઈ ગઈ છે, એક્સિડન્ટ થઈ જશે, મરી જઈશું આપણે, કંઈ પણ આવશે, કશું દેખાતું નહીં, બ્લાઇન્ડ છે સામે. ગાડી ચલાય. ડ્રાઈવર ગાડી ચલાવીને તોફાનમાંથી બહાર નીકળી ગયા. બાજુમાં પછી શાંત આવી, બાજુમાં ગાડી ઊભી રાખી દીધી. ગાડી બાજુમાં ઊભી રાખી દીધી એણે, અને ડ્રાઈવરને કહેવાય ગાડી બાજુમાં ઊભી રાખ. ડ્રાઈવરે ગાડી ઊભી રાખી. પછી કે સાહેબ આટલા બધા તોફાનમાં બધી ગાડીઓ અટકી ગઈ અને તમે કહે છે કે હવે ઊભી રાખી, શાંત થાય તો જવા દો. ગાડી શાંતિથી ઊભી રાખી. પણ મને સમજાયું નહીં, આટલા મોટા તોફાનમાં તમે ગાડી ના રોકી અને હવે તોફાન પતી ગયા પછી સીધો રસ્તો તે ગાડી કેમ રોકી? ત્યારે પહેલા એમણે કહ્યું કે સાંભળ, જે લોકો તોફાનથી ડરી ગયા ને એ જીવનમાં પાછળ રહી ગયા, ને જે તોફાનને પાર કર્યા ને એ લોકો આગળ વધી ગયા. કોના જીવનમાં તોફાન નથી? ઉદ્વેગ કરીને મળવાનું શું? શું કામ દુઃખી થવાનું? જે બનવાનું છે બનવાનું છે. ન જાણ્યું જાનકી નાથે. અરે રામજી તો રાતે હોઈ ગયા, સવારે મારો રાજ્યાભિષેક થશે, ને સવારે તો રામજીને ખબર પડી આહા વનવાસ જવાના છે. લેશ માત્ર ઉદ્વેગ નથી એમના ચહેરા પર. રામજીનું તમે જો જીવન ચરિત્ર, જે માણસને રાજ્યાભિષેક, આખું રાજાનું સિંહાસન મળવાનું હતું, એક સેકન્ડમાં સવારના પોરમાં ખબર પડી કે તમે રાજા નથી બનવાના. કેટલું દુઃખ થાય. આપણે તો કોઈ મંત્રીને રાતે સ્વપ્ન આવે કે હા, ને એને સવારે ખબર પડે મંત્રી પદ તમારું નથી રહેવાનું, તો એને શું થાય? ટેન્શન થઈ જાય. કેટલો ઉદ્વેગ. અહીંયા કહે છે મારો ભક્ત છે ને એને કોઈનો ઉદ્વેગ નથી. અને એટલા જ માટે કોઈ સાચા સંતની પાસે, જ્ઞાની સાથે બેસવું તો શાંતિ મળે. બેસવું હોય તો ક્યાં બેસવાનું? શાંતિ મળે. એની પાસે ઉદ્વેગ ન હોય. જેની પાસે જે હોય ને એ જ બધાને આપી શકે. તમારી પાસે કાદવ હોય તો કાદવ આપો, અંધારું હોય તો અંધારું આપો, અજ્ઞાન હોય તો અજ્ઞાન આપો. જે અમુક લોકોને પંચાયત કરવાનો શોખ હોય, પંચાયત હોય તો પંચાયત જ કરે, નિંદા હોય તો નિંદા કરે. પણ જેની પાસે નોલેજ છે ને એ બધાની સાથે નોલેજ આપે. પ્રકાશ એ પ્રકાશ જ વહેંચે ને. એટલા જ માટે વિચાર કરવાનો. પરમાત્મા ઉદ્વેગ કર્યો નથી. આ દેશના વિચાર કરો. જીસસ ક્રાઇસ્ટને ક્રોસ પર લટકાવ્યા, મંસૂરના હાથ પગ કાપે, સુકરાતને ઝેર આપ્યું, ભક્ત હતો સુકરાત. મીરાને ઝેર આપ્યું, નરસિંહને તડછોડ્યો, પ્રહલાદને સળગાવ્યો, કબીરને પથ્થરો માર્યા, ગૌતમ બુદ્ધનું અપમાન કરી ગાળો દીધી, મહાવીરના કાનમાં સળિયા ભોંક્યા, સ્વામી દયાનંદને ઝેર આપ્યું. આવું તમામ લોકોએ હેરાન કર્યું. છતાંય બધા કહે છે આ જે લોકો કંઈ કરે છે ને કંઈ ખબર નથી, ભાન નથી, એ પ્રભુ એમને માફ કરી દે. આહા, એમણે કીધું એને માફ કરી દે. વિચાર કરો, દયાનંદ સ્વામીને જેને ઝેર આપ્યું એને પૈસા આપે, ભાગી જા, લોકો મારી નાખશે. આ સંતના દર્શન ખબર પડી કે આણે કર્યું છે. વિચાર કરવાનો અનેક દ્રષ્ટિકોણથી. પરમાત્માની કૃપાથી કોઈનો ભય પામતો નથી. સાથે સાથે કહે છે એ પણ પોતે કોઈનાથી ડરતો નથી. જ્યારે આ સંન્યાસ લઈએ ને ત્યારે છેલ્લો સંદેશ આપે,
અભયતાનો. હું કોઈથી ડરીશ નહીં અને મારાથી કોઈ ડરશે નહીં. આ સાચી અભયતા છે. આમ વિચાર કરવાનો. અહીંયા કહે છે હું તો પરમ તત્વ છું, પરમાત્મા સ્વરૂપ છે, મારે ડર શેનો? મને કોઈ ડરાવી શકે નહીં, મારું કોઈ બગાડી શકે નહીં, ઉદ્વેગ નહીં જીવનમાં. અમુક લોકોના જીવનમાં ઉદ્વેગ હોય. તમે જોજો, રાતથી ચાલુ કરશે, એ બેસે 1 મિનિટ બેસે નહીં, આમ કર્યા કરે, આમ કર્યા કરે. 11 હોય, કાલની 11 તો રાતથી સાબુદાણા પલાળવા માંડે. સવારે જાણે જીવવાના છે. કેટલો વિશ્વાસ છે જોજો તમે. અમુક લોકોને ભગવાન પર એટલો વિશ્વાસ કે આગલી રાતે સાબુદાણા પલાળે, કાલે 11 છે. હવે સાબુદાણા પલાળી એ બા હુઈ ગયા, હવે હવા ના ઉઠ્યા તો સાબુદાણા ખાશે કોણ? પણ વિશ્વાસ છે. એવો વિશ્વાસ કાળિયા ઠાકરમાં રાખો ને, પરમાત્મા મને ઉઠાડશે. આ થેન્ક્સ ગિવિંગ ડે આવશે ત્યારે આપણે બધા અહીં ન માનીએ છીએ, પણ મારા વાલા કાળિયા ઠાકરનું રોજ આપણી દાદી દાદા શીખવાડતા હતા. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી. એ મંત્ર બોલો યાર, એ મંત્ર બોલીને ઉઠો. અહીંયા ચોખ્ખું કહે છે ભક્તને મોતનો ભય નથી. આવું હોય તો આવે યાર, કે ના વિચારો શુદ્ધ છે. ડરી ડરીને 100 વર્ષ ઉંદરની જેમ જીવવું એના કરતાં 1 વર્ષ સિંહની જેમ જીવો યાર. મોતને આવવું હોય તો આવશે. ઉપનિષદ કહે છે ભક્તને મોતનો ભય નથી. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ યદ ભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ યદ ભાવ. શાસ્ત્ર કહે છે જેના ભયથી કાળ પણ ડરે છે, વાયુ જેના ભયથી વાય છે, સૂર્ય જેના ભયથી તપે છે, એ પરમાત્મા મારા હૃદયમાં છે. મારો કાળિયો ઠાકર મારી અંદર છે. મને કોઈ ડરાવી ડગાવી શકે નહીં. ઉપનિષદો કહે છે વિશ્વાસમાં દ્વાત પવતે વિશ્વો દેતી સૂર્ય, વિશ્વાસમાં દગ્નિશ્ચેન્દ્રસ્ય મૃત્યુ ધાવતી પંચમીથી. જો મારી ભીતર છે, જે મને આંખને જોવાની શક્તિ આપે, કાનને સાંભળવાની શક્તિ આપે, મારા મનના વિચારને જાણે છે, અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ પણ પેલો જાણે છે. અંદર બેઠો છે પરમાત્મા, અંદર મારી ભીતર છે, અંદર બેઠો છે, જાણે છે, મારા વિચારને જાણે છે, અરે મારા મન બુદ્ધિને, મારા નિર્ણયને જાણે છે. મારી અંદર બેસીને મારું બધું જ જાણે છે. એટલા જ માટે એને સૂત્રાત્મા કહેવાય. અંતર્યામી કહીએ છીએ કે અંદર રહી અને બધું જ જાણે છે. છતાં આપણે એવું કહીએ કે હું બધું કોઈ જાણતું નથી. આ પરમાત્મા બેસીને બધું જાણે છે ને એટલા માટે એને ભય નથી. અને એટલે અહીંયા ગાડી કહે છે કઠોપનિષદ લખે છે ભયાત અસ્ય અગ્નિ તપતિ ભયાત તપતિ સૂર્ય. આ પરમેશ્વર છે ને એના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે, એના ભયથી ઇન્દ્ર વાયુને 5મું મૃત્યુ પણ દોડ કરે છે. તમે વિચાર કરો, તમે લોકો ક્યાંય પાર્ટીમાં ગયા હોય, સન્ડે સેટરડે હમણાં રજાઓ ચાલે, તમે કોઈ જગ્યાએ ગયા હોય, તમારો પોતાનો ધંધો હોય એ તો ઠીક છે, પણ તમે 1-2 કલાક ફોન કરીને કીધો નોકરી પર મોડો હોય એ તો ના ચાલે. ધારો કે તમે 2 કલાક નોકરી પર મોડા જાઓ તો ચાલે કે નહીં? અહીંયા ચાલે કે ક્યાંય બી ચાલે કે નહીં? નોકરીએ ના જાઓ, થાક્યા હોય તો ઉઈ જાઓ ઘેર, ના ચાલે. તો સૂર્ય એમ કે ભાઈ હું બી કાલે બહુ થાકી ગયો છું, સવારે વહેલો નહીં ઉગવું, સૂર્યનો ઉદય ના થાય તો ચાલે ખરું? એમ તો આવવું જ પડે. પેલો અંદર બેઠો છે માટે બધું થાય છે. એટલા માટે અહીંયા આગળ કહે છે જ્ઞાની ભક્ત ના તો કોઈનાથી ભયભીત થાય છે, ન તો કોઈને ભયભીત કરે છે. કોઈને ડરાવતો પણ નથી અને કોઈનાથી ડરતો નથી. અને એટલા જ માટે અહીંયા કૃષ્ણ પરમાત્મા અદ્ભુત કહે છે યસ્માનો દ્વિજતે લોકઃ લોકાનો દ્વિજતે ચયઃ. જેનાથી કોઈ પ્રાણી સંતાપ પામતું નથી, ઉદ્વેગ કે ભય પામતું નથી, અને એ પોતે પણ કોઈનાથી ડરતો નથી. આવો મારો ભક્ત છે અને એ જ મને પ્રિય છે. અને એટલા જ માટે જ્ઞાની ભક્તો લલકારે હે પરમાત્મા અમને નાખો જિંદગીની આગમાં. અમને ખબર છે જિંદગી આગ છે, અને એટલા જ માટે લગ્ન કરવા માટે તલવાર લઈને જઈએ. શું કામ તલવાર લઈને જવાનું? ખબર છે ને. હું તો કાયમ કહું લગ્ન કરતી વખતે અગ્નિ કેમ રાખ્યો? પંચ મહાભૂતમાં પાણી રાખવું જોઈએ. અગ્નિ શું કામ રાખ્યો? અગ્નિ પ્રતીક છે કે આ હે સાધક, હે મુમુક્ષુ, આ અગ્નિ પવિત્ર છે. તારા લગ્ન જીવનના સંબંધો પવિત્ર રહેવા જોઈએ. આ અગ્નિ છે એટલા માટે અગ્નિ રાખવામાં આવ્યો છે. અગ્નિ કહે છે તારે છેલ્લે મારા પાસે જ આવવાનું છે. અહંકાર કરતો નહીં. હિન્દુ છે મારી પાસે આવીશ, અહંકારમાં રહેતો નહીં. અને એટલા માટે એ કહે છે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. કોઈ દિવસ ડરવાની, મોત તો આવવાનું છે.
મારો કાળિયો ઠાકર અંદર બેઠો છે, ડર કોણ હોઈ શકે? એ આપણી દરેક ક્રિયાને જોવે છે. અંતિમ દ્રષ્ટાંત આપી મારી વાતને વિરામ આપીશ. એક ગુરુ હતા, એના 2 શિષ્યો. ગુરુએ શિષ્યને કહ્યું કે જાઓ, ભણવાનું પૂરું થયું, આ તમને આ રમકડું આપું છું. માટીના રમકડા આપ્યા, બેને જાઓ, આ રમકડું તોડીને લાવો. પણ એક જ શરત, આ રમકડું તોડવા જાઓ ત્યારે કોઈ જોતું ના હોવું જોઈએ. એક શિષ્ય તો ગયો, ગુફામાં ગયો, બહુ દૂર જઈ, કોઈ એને જોયું, આજુબાજુ કોઈને ફટ દઈને તોડીને પાછો આવ્યો. ગુરુને કે આ લો તમારું રમકડું, આવા ક્યાં કામ આપો છો? ભાઈ કોઈ જોતું હતું ના, તોડીને લાવી દીધું. બીજો ગુરુ, બીજો શિષ્ય ગયો, મહિનો, 15 દાડા, મહિનો, 1.5 મહિનો, 2 મહિને, 3 મહિને પાછો આવ્યો. ગુરુદેવ, આ રમકડું મારથી નહીં તૂટે, આ તો કલાકમાં તોડીને આવ્યો, તારા આટલો ટાઈમ થયો, હજુ તોડ્યા વગર આવ્યો? ગુરુદેવ, પણ તમારી શરત હતી એક. કે શું શરત? તમારી શરત એટલી હતી કે આ રમકડાને એવી જગ્યાએ તોડજે જ્યાં કોઈ જોતું ના હોય. પણ હું જ્યાં જ્યાં તોડવા ગયો, ગુફામાં ગયો, અંધારામાં ગયો, એકાંતમાં ગયો, પહાડ પર ગયો, નદી કિનારે, એકાંતમાં કોઈ નહોતું, પણ જ્યારે તોડવા જાઉં ત્યારે હું તો જોતો હતો ને. એ હું એટલે મારો કાળિયો ઠાકર. આપણી દરેક ક્રિયા, કોઈ એવું એમાં નહીં રહેવાનું અહંકારમાં કે ભગવાન જોતો નથી પણ પેલો અંદર બેઠો છે, બધું જાણે છે. કોઈનું ખોટું કર્યું હશે તોય જાણે છે, અને કોઈનું સારું કર્યું હશે તોય જાણે છે. કોઈના માટે ખરાબ વિચાર કર્યો છે તોય જાણે છે. અને એટલા માટે કહે છે, મારો ભક્ત કદી ભયભીત થતો નથી. કારણ કે ભગવાન આપણને કાયર બનાવતા નથી. ભગવાન આપણને મજબૂત બનાવે છે. ચિંતા ના કરું, તારી જોડે બેઠો છે. અને એટલા જ માટે દ્રૌપદીના ચીર પૂરવા આવ્યો છે. હે ગોવિંદ, હે ગોપાલ કહેતા. અને આવા કાળિયા ઠાકરને શ્રાવણ મહિનામાં આ મંદિર દ્વારા દર વર્ષે આવું આયોજન થાય છે. કોઈને કોઈ ગ્રંથ ઉપર બોલાવે છે. અમારા ગોવિંદભાઈ છે, મહેન્દ્રભાઈ છે, અહીંયા મુખિયાજી અમને સેવા પણ સરસ રીતે સેવા કરે છે ઠાકોરજીની. એટલે અમને અહીંયા આવવાનું મન થાય, પ્રેમથી રાખે છે એ લોકો. અને મારો કાળિયો ઠાકરની કૃપા છે એટલે દર વર્ષે આવું છું અહીંયા. 8-9 દિવસ સુધી ભજ ગોવિંદમ દ્વારકા પાલનીની હવેલીમાં કરીને આવ્યો. હવે આ કાલે અહીંયા છેલ્લો દિવસ, કાલે અહીંયા પૂરું થશે. ને પરમાત્માની અપરંપાર કૃપા જો 16 તારીખથી કનેક્ટિકટ હવેલીમાં 16, 17, 18 ત્યાં શરૂ થવાનું. અમે નીકળી ચૂક્યા છીએ, એના ભરોસે છીએ. અને એટલા જ માટે પરમાત્માને કહું કે શ્રદ્ધા રાખો યાર, થોડી ભરોસે, એના ભરોસે જીવી તો જુઓ યાર. જેને જીવન આપ્યું છે, દાંત આપ્યા છે, તો ખાવાનું ગમે આથી મોકલી આપશે. એ જ વાણી કરી મારી વાતને વિરામ આપું છું. પરમાત્માની કૃપાથી આપ સૌની મનોકામના પૂર્ણ થાય, આપ સુખી રહો, એ જ પ્રાર્થના ઠાકોરજીના ચરણોમાં કરીએ. પ્રાર્થના કરી પુનઃ વાણી મારી ઠાકોરજી પાસેથી ઉધાર લીધી તેના ચરણોમાં સમર્પિત કરું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.